છે. તસ્માદ યોગાય ઇત્યુક્ત્વા યોગઃ કર્મસુ કૌશલમ. કર્મસુ એટલે કે કર્મ વિષયે યોગ કૌશલમ. કર્મમાં કુશળતા કોને કહેવાય? યોગ એટલે ઈશ્વરાર્પણ ચેતસ્યા. ઈશ્વરાર્પણ બુદ્ધિથી જયારે કર્મ કરવામાં આવે, સમત્વ બુદ્ધિયુક્ત સિદ્ધ સિદ્ધ્યો સમત્વમ, સફળતા અને નિષ્ફળતા એ પ્રત્યે સમત્વ, અને કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ, આનામ યોગ. વાસ્તવમાં આ જ વસ્તુ કુશળતા છે. સ્વામી કહે કૌશલમ, કૌશલ મંગલમ. કૌશલ ને કહેવાય કુશળતા, એનો બીજો છે મંગલમ. જેનું કઈ વસ્તુ મંગળદાયી છે કે કલ્યાણકારી છે, તો કે યોગ. કર્મ નહીં પણ યોગ કૌશલમ. યોગ જ કલ્યાણકારી વસ્તુ છે. અને કર્મ એટલું અગત્યનું નથી જેટલું કર્મ કરતી વખતે કયા પ્રકારની આપણી દ્રષ્ટિ છે, કયા પ્રકારની ભાવના છે, એ અગત્યનું છે. અને કેટલી ઝડપથી કર્મ કર્યું, કેટલું બધું કર્મ કર્યું, કેવું મહાન કર્મ કર્યું, એ એટલું અગત્યનું નથી. અગત્યનું એ છે કે કઈ રીતે કર્મ કર્યું. એટલા માટે જ આ વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર કોણ કયું કર્મ કરે છે એ એટલું અગત્યનું નહોતું. એને સિદ્ધાંત આવો હતો કે બ્રાહ્મણ અમુક પ્રકારનું કર્મ કરે, ક્ષત્રિયો બીજા પ્રકારનું કર્મ કરે, વૈશ્ય ત્રીજા પ્રકારનું કરે, પોતપોતાના સ્વભાવને અનુરૂપ. તો કોઈને એમ ના લાગે મારું કર્મ બીજા કર્મ કરતા ઉતારતું છે, કે પેલાનું કર્મ ચડિયાતું છે. અંદર અંદર સ્પર્ધા ના થાય. એવી વ્યવસ્થાનો હેતુ એ હતો કે દરેક મનુષ્ય ઉન્નતિ કરે. અને આપણા શાસ્ત્ર પ્રમાણે વાસ્તવિક ઉન્નતિ એટલે આધ્યાત્મિક ઉન્નતિ. આમ દરેક માટે કર્મ અને આધ્યાત્મિક ઉન્નતિનું કે અંતઃકરણ શુદ્ધિનું સાધન બને એ પ્રકારની આખી યોજના હતી. અને એ માટે કોઈ પણ કર્મ પર્યાપ્ત છે. જો આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય, અંતઃકરણ શુદ્ધિ જો આપણું ધ્યેય હોય, તો કોઈ પણ કર્મ ચાલે. પણ ધન સંપત્તિ કે પ્રતિષ્ઠા કીર્તિ એવું જો ધ્યેય હોય તો કોઈ પણ કર્મ સરખા નથી. આમ કર્મનું ફળ અંતઃકરણ શુદ્ધિ હોય તો બધા કર્મ સરખા છે એ ફળ ઉત્પન્ન કરવા માટે. પણ કર્મનું ફળ જો ધન સંપત્તિ કે એ રીતે લેખવામાં આવતું હોય તો બધા કર્મ સરખા નથી. અને તેથી મોક્ષ એ જો જીવનનું ધ્યેય હોય તો પછી ધર્મ એ આપણો જીવનનો પુરુષાર્થ બની જાય. અને ધર્મ અર્થાત કર્તવ્ય કર્મ. તો દરેક જણ પોતાનું કર્તવ્ય કર્મ એ પ્રકારની ભાવનાથી કરે. પેલાનું કર્મ ચડિયાતું ને મારું કર્મ ઉતરતું, માટે પેલો ચડિયાતો ને હું ઉતરતો, આવી ચડિયાતો ઉતરતાની ભાવના જો ન હોય, અને તો કર્મમાં જ મનુષ્ય આનંદ પ્રાપ્ત કરે છે. પેલો વ્યાધ હોય, કસાઈ હોય તો પણ ચાલે, એ પણ કર્મ ઈશ્વરામાં બુદ્ધિથી કરી શકે એવી કથા આવે છે મહાભારતની અંદર. એવી રીતે વ્યાધ પણ જ્ઞાની પુરુષ હતો. અને કેમ પેલા તપસ્વીને પણ એની પાસે જ્ઞાન લેવા માટે મોકલવામાં આવ્યો. આ બહુ આઈડિયાલિસ્ટિક ખૂબ આદર્શવાદી વસ્તુ છે. આવું બનતું નથી હોતું અને બન્યું નથી ખરું. જયારે બન્યું હશે ત્યારે બન્યું હશે, પણ હવે તો આ જયારે આવું સ્પિરિટ જયારે ના રહે, એટલે આ પ્રકારની ભાવના જયારે ના રહે, ત્યારે પછી તો કર્મનો હંમેશા ઉપયોગ કર્મ ફળ માટે થતો હોય તો એક કર્મ ચડિયાતો નહીં. તો પછી એન્જિનિયરિંગ વધારે સારું કોમર્સ કરતા. કેમ? કારણ કે વધારે પગાર મળે. પણ પોતાના સ્વભાવને અનુરૂપ કયું છે, અને તેથી કેવી રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને એ રીતે કેવી રીતે વધારે સમાજને ઉપયોગી બનવું, એ જો હેતુ હોય તો પછી પોતાના સ્વભાવને એપ્ટિટ્યુડ એટલે પોતાના જે પ્રકારનો સ્વભાવ હોય, પ્રકારની રુચિ હોય, એ રુચિ પ્રમાણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે તો કોઈ પણ ક્ષેત્રમાં માણસ સેવા કરી શકે. જો સેવા કરવાનો હેતુ હોય, તો જો જ્ઞાન પ્રાપ્તિનો હેતુ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જો જ્ઞાનનો આનંદ હોય તો પછી કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય. તો જ્ઞાન જો હેતુ ન હોય અને પગાર એ હેતુ હોય તો પછી એક વસ્તુ ચડિયાતી અને બીજી વસ્તુ ઉપરથી આવતી જાય. અત્યારના આખી આપણું મૂલ્ય બદલાઈ ગયા. જે સમાજની અંદર અર્થ અને કામ, ધન સંપત્તિ એ બધા મૂલ્ય હોય, ત્યાં કોઈ વૈદિક વ્યવસ્થા કામ નથી કરતી. વૈદિક જે વર્ણાશ્રમ વ્યવસ્થા વગેરે હતું એ આધ્યાત્મિક ઉન્નતિને ઉદ્દેશમાં રાખીને કરવામાં આવેલી. પરંતુ એ જ વ્યવસ્થાનો ઉપયોગ આપણે ભૌતિક ઉન્નતિ માટે કરવા ઈચ્છતા હોય તો વ્યવસ્થા કામ નથી કરતી. એટલે અહીંયા તો યોગ ભગવદ્ ગીતા જે છે એ મહત્વ છે ને આપે છે
આધ્યાત્મિક ઉન્નતિને. એટલે સાચું સુખ એમાં જ છે. વાસ્તવમાં મનુષ્ય ઈચ્છે છે સુખ, અને ભગવાન સાચા સુખનું જ આપણે સાધન આપે છે. અને સાચું સુખ છે આધ્યાત્મિક આંતરિક અંતઃકરણ શુદ્ધિમાં. અર્થાત જે આપણને સુખ અપાવી શકે એ જ વસ્તુ સફળ કહેવાય. આમ જીવનની સફળતા પણ પ્રાપ્ત કરવી હોય તો જે માણસ સુખી એ માણસ વધારે સફળ, એવું જ આપણે નક્કી કરીએ. જે સમૃદ્ધ એ વધારે સફળ એવું કહેવાના બદલે જે સુખી એ વધારે સફળ, જે પ્રકારની આપણી જે સમજ હોય કે માણસ તેવડે સમૃદ્ધિ વસ્તુ પણ શેને મળે છે? સુખી થવા માટે જ. પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જ માણસ સુખ ગુમાવી દેતો. સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે અંતઃકરણ અથવા મન. અને મન પ્રસન્ન ત્યારે હોય જ્યારે મન શુદ્ધ હોય ત્યારે. અંતો પછી સુખનું સાધન આપણે સમૃદ્ધિ માનતા હોઈએ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જ આંતરિક શુદ્ધિ ગુમાવી દઈએ. રાગ દ્વેષ અનેક પ્રકારના દૂષણો જો આપણે ગ્રહણ કરીએ કે સંચય કરીએ તો પછી આપણું જીવન સફળ થતું નથી. એટલે એ તો ભગવદ્ ગીતામાં સફળતાની આખી વ્યાખ્યા જુદા પ્રકારની. ઉભે સુકૃત દુષ્કૃતે જહાદે. સફળતા કોને કહેવાય? સુકૃત અને દુષ્કૃત, પુણ્ય અને પાપ બંનેની અસરમાંથી મુક્ત, બંનેની જરૂરિયાતમાંથી મુક્ત અને બંને પરની સ્વતંત્રતામાંથી મુક્ત. પુણ્ય અને પાપમાંથી મુક્ત થયો એટલે કે પુણ્ય છે કે પાપ છે એની હવે જેને કોઈ ચિંતા નથી. એટલે એ કોણ આવું કરી શકે? બુદ્ધિયુક્ત. હા, ત્યાં બુદ્ધિનો અર્થ કરવામાં આવે છે કર્મયોગ બુદ્ધિ, છેવટે સાંખ્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ જે જ્ઞાન જેનામાં છે એ પુણ્ય અને પાપ સર્વ કર્મની અસરમાંથી મુક્ત થઈ જાય. કર્મના પ્રભાવમાંથી, કર્મના પ્રભાવને વ્યવહારના પ્રભાવમાંથી, જગતના પ્રભાવમાંથી, સંસારના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય. જે રીતે કમળનું પત્ર હોય પાણીમાં રહેવા છતાં પણ અલિપ્ત હોય, તમામ મનુષ્ય અલિપ્ત અર્થાત અસંગ બની જાય, મુક્ત બની જાય. એટલે બુદ્ધિયુક્ત આમ જે કર્મયોગની ભાવનાથી કર્મ કરતો હોય તે વડે મુક્ત બની જાય છે. અને મુક્તિ જ દરેકના જીવનનું ધ્યેય છે. એ મુક્તિ શું છે ન સમજવાને કારણે જ આપણે આ ધન સંપત્તિ અર્થ કામ વગેરેની પ્રાપ્તિ પાછળ પડતા હોઈએ છીએ. પણ વાસ્તવિક જીવનનું ધ્યેય સમજ્યા હોઈએ કે મુક્તિ જીવનનું ધ્યેય છે, એનો માટેનું સાધન આંતરિક શુદ્ધિ છે, તો પછી આપણું જીવન એવી રીતે આપણે ઘડીએ જેથી જીવનમાં આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય. એમ કરતા બાહ્ય વસ્તુ પ્રાપ્ત થાય તો સારી વાત છે, ન થાય તો કઈ વાત નહીં. તસ્માત આ જાતની સમજ હોય તો જ યોગાય યુજ્યસ્વ. હે અર્જુન, તું યોગનું અનુષ્ઠાન કર, અર્થાત કર્મ કરતી વખતે યોગને મહત્વ આપ, કર્મને મહત્વ આપવા કરતા. કારણ કે કર્મ એ કુશળતા નથી, યોગ કુશળતા. યોગ કૌશલમ, યોગનું નામ કુશળતા. એટલે જ કહે છે કારણ કે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. કર્મજમ ફલમ ત્યક્ત્વા, કર્મમાંથી જન્મતું જે ફળ છે એનો ત્યાગ કરીને બુદ્ધિયુક્તા, બુદ્ધિયુક્તા અર્થાત કર્મયોગથી જે યોગની ભાવનાથી કર્મ કરનારા છે એ છેવટે અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે અને મનીષી અર્થાત જ્ઞાની બની જાય છે. દરેક કર્મોમાંથી જે ફળ જન્મે અર્થાત જન્મ મૃત્યુ એના ત્યાગ કરે છે, અર્થાત એમાંથી મુક્ત થઈ જાય છે. જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મરૂપી જે બંધ છે તો જન્મનું નામ જ બંધ, એ જન્મરૂપી બંધમાંથી વિનિર્મુક્તા, વિશેષેણ નિર્મુક્તા, નિર્વિષયેન મુક્તા, વિશેષેણ મુક્તા. એટલે કોઈ પ્રકારના સંશય વગર, કોઈ પ્રકારના બંધન વગર, કોઈ પ્રકારના સંકોચ વગર મુક્તા. નિરવશેષમ મુક્તા, મુક્તિમાં કોઈ પ્રકારનો પછી થોડુંક પણ કંઈ પણ શેષ ના રહી જાય. વિશેષણ મુક્તા, નિરવશેષમ મુક્તા. આવી રીતે જન્મ બંધન મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. આમાં એટલે કે રોગ. આ લોકો નિરોગી પેલું પદ પ્રાપ્ત કરે છે. કયા પ્રકારનો રોગ છે? ભવરોગ. ભવરોગ એટલે અવિદ્યામાં જન્મેલો આજે સંસાર, અવિદ્યા કામ કર્મ, એ જ રોગ છે ખરો. એક કોનો રોગ છે? મનનો રોગ છે. એક દેહનો રોગ છે, વ્યાધિ છે, અને બીજી મનની વ્યાધિ છે. મનની વ્યાધિ કઈ છે? અવિદ્યા કામ કર્મ. તો આ માનસિક વ્યાધિ રૂપી જે સંસાર છે એમાંથી મુક્ત થઈને નિરામય અર્થાત સ્વસ્થ જીવન છે. આ લોકો સ્વસ્થ જીવન ગાળે છે, સ્વસ્થતા નિરોગી જીવન ગાળે છે. એને અહીંયા તદ્વિષ્ણો પરમ પદમ. સર્વ ઉપદ્રવ રહિતમ, જીવનમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ નથી રહેતો. ઉપદ્રવ ઉત્પન્ન કરવાના આપણે જ છે. ઉપદ્રવ કે સંસાર ઉત્પન્ન કરતો નથી, આપણે જ ઉપદ્રવ ઉત્પન્ન કરીએ. જગત જે છે એનું જાત જાતનું અર્થઘટન કરીને આપણે સુખી દુઃખી થતા હોઈએ છીએ.
આપણે પોતાના વ્યક્તિગત જગતમાં રહેતા હોઈએ છીએ. કોઈ ગાણો માણસ આપણે જોઈને કે કેવો હસે છે, જો કઈ કારણ વગર ખખડાટ હશે અને એકદમ જ રડવા માંડે, આપણો ગાંડો છે કેમ? કારણ કે એને હસવાના રડવાનું કોઈ કારણ નથી. પણ આપણે હસવાના રડવા પર વિચાર કરીએ તો જ્ઞાની પુરુષ તો એવું જ લાગે, આ કેમ હશે છે? આ જગત આપણી સામે છે અને એક પ્રકારનું અર્થઘટન કરીને આપણે હસતા હોઈએ છીએ. એ જગતનું બીજા પ્રકારનું અર્થઘટન કરીને આપણે રડતા હોઈએ છીએ. જગત તો એનું એક છે. આપણે હસવાનું આપણા અર્થઘટન પર આધાર રાખે છે, આપણા રડવાનું પણ આપણા જ અર્થઘટન પર આધારિત છે. અને તેથી જો ઉપદ્રવ ઉત્પન્ન કરતો હોય તો એ આપણું મન જ ઉપદ્રવ ઉત્પન્ન કરતો હોય છે. તો મનમાં જયારે આ પ્રકારનું વિવેક જન્મે, એનામાં યથાર્થ દ્રષ્ટિ જન્મે. વસ્તુ જેવી છે તે પ્રકારની જોવાની જયારે સૂક્ષ્મતા મનમાં જન્મે, ત્યાર પછી એનું કોઈ ખોટું અર્થઘટન ના થાય ને એટલે કહે છે કે રામયમ સર્વ ઉપદ્રવ રહિત જે પદ છે સ્થિતિ છે. અભયમ અવિદ્યા સત્કાર્ય કાર્યાત્મક રોગ રહિતમ અભયમ મોક્ષાખ્યમ પુરુષાર્થમ ગચ્છન્તિ. અભયતાને જેને મોક્ષ કહેવામાં આવે છે એ પ્રકારના પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. અત્યાર સુધી બુદ્ધિ શબ્દનો અર્થ યોગ બુદ્ધિ કે સમત્વ બુદ્ધિ એવો કરવામાં આવ્યો. શંકરાચાર્ય આગળ કહેલું કે બુદ્ધિ શબ્દના બે અર્થ થઈ શકે, યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. તો જયારે ભગવાન બુદ્ધિ શબ્દ વાપરે છે છેલ્લા 3 શ્લોકોમાં, દૂરેણ કેવલમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવઃ. એમાં બુદ્ધૌ શરણમ અન્વિચ્છ તો બુદ્ધિનો આશ્રય લે. કર્મયોગ બુદ્ધિ, કર્મયોગ બુદ્ધિ અથવા તો સાંખ્ય બુદ્ધિનો આશ્રય લે. બુદ્ધિયુક્તો જહાતી હૈ. આ પ્રકારની બુદ્ધિ જેનામાં છે એ સુકૃત એટલે પુણ્ય અને પાપ બધામાંથી મુક્ત થાય છે અને માટે તું યોગનો આશ્રય લે. બુદ્ધિયુક્તા આ પ્રકારની બુદ્ધિથી યુક્ત થયેલા મનુષ્યો મનીષીના જે જ્ઞાની પુરુષો છે એ જન્મરૂપી બંધથી મુક્ત થઈને અનામય ઉપદ્રવ રહિત મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. આ 3 શ્લોકમાં બુદ્ધિ 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 શબ્દ આવે છે. તો બુદ્ધિનો અત્યાર સુધી અર્થઘટન કર્યું સમત્વ બુદ્ધિ. હવે શંકરાચાર્ય બીજો જે પક્ષ છે બુદ્ધિ એટલે સાંખ્ય બુદ્ધિ એ અર્થ આપે છે. એ ભાષ્ય આપણે વાંચ્યું હતું 51માં શ્લોકની અંદર. 66માં પાના પર ત્રીજો પેરેગ્રાફ. અથવા એવું નથી ત્યાંથી અથવા બુદ્ધિયોગાદ ધનંજય ઇતિ આરભ્ય પરમાર્થ દર્શન લક્ષણ એવ સર્વતઃ સંપ્લુતોદકસ્થાનીય કર્મયોગજ સત્વશુદ્ધિજનિતા બુદ્ધિ દર્શિતા સાક્ષાત સુકૃત દુષ્કૃત પ્રહાણાદિ હેતુત્વ શ્રવણાત. અથવા એમ કહી શકાય કે બુદ્ધિ શબ્દથી ભગવાન સાંખ્ય બુદ્ધિ એટલે કે આત્મજ્ઞાનની વાત કરે છે. સાંખ્ય બુદ્ધિ અર્થાત આત્માનું યથાર્થ જ્ઞાન, એનું પણ બુદ્ધિ. બુદ્ધિ એટલે કે જ્ઞાન. એ જ્ઞાન કેવું જન્મે? કર્મયોગ જ સત્વ શુદ્ધિ જનિતા બુદ્ધિ. કર્મયોગ જ એટલે કર્મયોગમાંથી જન્મે છે તે એટલે શું? સત્વ શુદ્ધિ. યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. આ તો આપણે ચર્ચી ગયા. કારણ કે સમત્વમ યોગ ઉચ્ચતે. સિદ્ધિ અને સિદ્ધિ, સફળતા અને નિષ્ફળતાને ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લેવા એ મહાન વસ્તુ છે. અને એનાથી કોઈ વસ્તુ પ્રત્યે આપણો પ્રત્યાઘાત કે રિએક્શન ન જન્મે. સફળતા મળે તો પણ ભગવાનનો પ્રસાદ છે, પ્રસન્ન છે. નિષ્ફળતા મળે એ પણ ભગવાનનો પ્રસાદ છે, પ્રસન્ન છે. તો ભગવાન તો જે સફળતા અને નિષ્ફળતા એ પણ આપણા મનની જ કલ્પનાઓ છે. માત્ર જગત કર્મથી જન્મ છે કર્મફળ. સફળતા જન્મતી નથી અને નિષ્ફળતા જન્મતી નથી. કોઈ કર્મફળ સફળતા કહેવી એ પણ આપણા મનનો નિર્ણય છે. બીજા કોઈ ફળને નિષ્ફળતા કહેવી એ પણ આપણા મનનો નિર્ણય છે. એ પ્રકારના નિર્ણયો લેતું બંધ થઈ જાય. આમ જે પરિસ્થિતિ હોય એને અનુકૂળ અને પ્રતિકૂળ એ પ્રકારની છાપ પહેલા પણ માંડીએ.
કોઈ પરિસ્થિતિ આવી પ્રતિકૂળ, પેલા છાપ મારો, પછી નક્કી કરું શું કરું, પછી નક્કી થઈ જ ગયું પ્રતિકૂળ છે, મને નથી ગમતું, દ્વેષ. અનુકૂળ એવી છાપ મારે પછી રાગ. આમ રાગ દ્વેષ જન્મતા પહેલા આપણી બુદ્ધિ વસ્તુ વિશે નિર્ણય લેતી હોય છે. આ સારું છે, આ ખરાબ છે, આ પ્રતિકૂળ છે, આ અનુકૂળ છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. આમ સૌ આપણી બુદ્ધિ એવી કોમેન્ટ્રી માર્યા જ કરે. તો જેમ પેલો પોસ્ટમેન ફટાફટ સ્ટેમ્પ લગાવ્યા જ કરે બધા પણ, કાગળ આવે એટલે પોસ્ટમેન સ્ટેમ્પ લગાવે, આગળ ના જવાય. એમ કોઈ પણ પરિસ્થિતિ આવી આપણી બુદ્ધિ એના પર સ્ટેમ્પ લગાવે. પ્રતિકૂળ, અનુકૂળ, યોગ્ય, અયોગ્ય, સારું, ખરાબ, કોઈ એને કહ્યું નથી, પણ એનો સ્વભાવ છે. અને પછી શું થાય તો નક્કી થઈ ગયું ને, એકવાર વસ્તુને સારી કહી એટલે આપોઆપ જ એના પ્રત્યે આ રાગ, વસ્તુનો ખરાબ કહી એને દ્વેષ, એટલે આપોઆપ જ રાગ દ્વેષ સુધી પ્રત્યાઘાત જન્મે. પણ રાગ દ્વેષ સુધી પ્રત્યાઘાત જન્મતા પહેલા બુદ્ધિએ આ પ્રકારની મૂલવણી કરી છે. ત્યાં જો અટકી જાય તો રાગ દ્વેષ ન જન્મે. તો ભગવાન ત્યાં અટકાવી દે છે આપણને કે પ્રતિકૂળ, અનુકૂળ, સારું, ખરાબ, સફળતા, નિષ્ફળતા નહીં, પ્રસાદ, 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 પ્રસાદ. એટલે બુદ્ધિને કહેવામાં તરત કે આ તો પ્રસાદ છે. નિષ્ફળતા નથી, પ્રસાદ છે. સફળતા નથી, પ્રસાદ છે. અનુકૂળ નથી, પ્રસાદ છે. પ્રતિકૂળ નથી, પ્રસાદ છે. એટલે જયારે આપણે પ્રસાદ બુદ્ધિ એ પ્રકારે જોવાનો આપણે પ્રયત્ન કરીએ, તો એ પ્રકારનો નિર્ણય કરીએ, એ જ પ્રકારના મૂલ્યનું આપણે પાલન કરીએ, ત્યારે બુદ્ધિની જે સ્વાભાવિક એક યાંત્રિક પ્રક્રિયા છે, યાંત્રિક રીતે જ બુદ્ધિ વસ્તુ ઉપર જે પ્રકારના સ્ટેમ્પ લગાવી દેવો છે, એ યાંત્રિકતામાંથી મુક્ત થઈ જાય. આપણું જીવન મોટા ભાગનું યાંત્રિક છે. આપણે વિચારસરણીની પદ્ધતિ યાંત્રિક, આપણું વર્તન યાંત્રિક, બધું યાંત્રિક. ભાગ્યે જ આપણે કંઈક સાવધાન હોઈએ છીએ. આપણે એમ સાવધાન છે, પણ આપણે સાવધાન થઈ પહેલા બુદ્ધિ યાંત્રિક રીતે વસ્તુ પર સ્ટેમ્પ લગાવી દીધો હોય, ત્યાંથી જ અટકાવી દે છે ભગવાન. રિએક્શન ક્યારે જન્મતો હોય, પ્રત્યાઘાત ક્યારે જન્મે, એની પહેલા પરિસ્થિતિની મૂલવણી આ રીતે થઈ ગઈ હોય ત્યારે ત્યાંથી અટકાવે છે. અને કર્મ કરતી વખતે બીજી આંતરિકતા, આમાંથી મને શું મળે, મારું શું, વગેરે વગેરે. ભગવાન કે નહીં, ઈશ્વરાર્પણ બુદ્ધિ, પોતાને અર્પણ નહીં કરવાનું, એ બીજી આંતરિકતા. કર્મ હું કરું તો મારા માટે જ કરવાનું, બીજા શાને માટે કરવું કે ના. એટલે જયારે લાંબો વિચાર કરે ત્યારે ખબર પડે કે કેટલી સાવધાની આવશ્યકતા છે. સાથે સાથે કેવી રીતે આપણી વિચાર પદ્ધતિમાં, આપણા વર્તનમાં કેવું સદંતર પરિવર્તન આવી જાય. અને અંતઃકરણ શુદ્ધિ કહે છે. એ બુદ્ધિ વસ્તુઓ પર પોતાનો સ્ટેમ્પ લગાવતી નથી. અને તેથી એટલા માટે આપણે પરિસ્થિતિના પ્રભાવમાં આવી જતા હોઈએ છીએ. એક વાર પરિસ્થિતિને પ્રતિકૂળ જાહેર કરે એટલે તરત જ આપણું રિએક્શન આવે દ્વેષ. રાગ દ્વેષ જયારે વસ્તુ આપણામાં જન્માવી શકે ત્યારે સમજવું કે આપણે એનાથી બચીએ છીએ. બીજું કોણ આપણે બાંધી શકવાનું? તો પરિસ્થિતિ જયારે આપણામાં રાગ દ્વેષ જન્માવે ત્યારે સમજવું કે પરિસ્થિતિ આપણે બાંધે. તો આ પ્રકારના રાગ દ્વેષથી મુક્તિ નામ જ અંતઃકરણ શુદ્ધિ. એટલે કે જે કર્મયોગ છે, એટલે કે કર્મયોગમાંથી જન્મે જે સત્વશુદ્ધિ છે, એ સત્વશુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ, એમાંથી કઈ બુદ્ધિ જન્મે. એ અંતઃકરણ શુદ્ધિમાં પછી જ્ઞાન થાય. જયારે તત્વનો ઉપદેશ કરવામાં આવે, પ્રસન્નતા જયારે આપણા હૃદયમાં હોય, આનંદ જયારે હૃદયમાં હોય, અને પછી કોઈ કે આનંદ શું છે તો તરત સમજાય. તો જેના હૃદયમાં આનંદ સ્વાભાવિક રહે છે. આનંદ પછી રસગુલ્લા ખાવાથી જન્મ્યો હોય, પછી કોઈ કે આનંદ શું છે તો ના સમજી, કારણ કે આ તો ક્યાંથી આવે. પણ જે આનંદ સ્વાભાવિક રીતે જ હૃદયની અંદર અત્યારે અનુભવાઈ રહ્યો છે, એ આનંદ શું છે એમ કોઈ કહે તો આપણે તરત સમજી જઈએ. એટલે કે એ પ્રકારના અંતઃકરણમાં જ જ્ઞાન થાય. એ બુદ્ધિ એટલે કર્મયોગ જનિત સત્વશુદ્ધિ જનિતા બુદ્ધિ. કર્મયોગમાં જે સત્વશુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ જન્મે, એમાંથી પછી સાંખ્ય શુદ્ધિ એટલે કે પારમાર્થિક જ્ઞાન. શંકરાચાર્ય કહે છે કે ભગવાન બુદ્ધિ શબ્દથી આ જ બુદ્ધિનો ઉલ્લેખ કરે છે કે આ બુદ્ધિ એમના મુખમાં છે, ઉદ્દેશ છે, એવો પણ અર્થ કરી શકાય. એટલે બુદ્ધિ યોગાત ધનંજય દૂરેણ કેવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય. ત્યારથી માંડીને દરેક જગ્યાએ બુદ્ધિ શબ્દ જે 3 શ્લોકોમાં આવ્યો છે, એનો અર્થ આ પારમાર્થિક બુદ્ધિ કે સાંખ્ય બુદ્ધિ કરવાની. પરમાર્થ દર્શન લક્ષણા એવા 2 પ્રકારનું દર્શન થયું.
પહેલું દર્શન કેવું છે? બધું ઈશ્વરનો પ્રસાદ છે. આવું દર્શન ક્યાંથી પ્રાપ્ત થાય? કર્મયોગમાંથી. એટલે કર્મયોગમાંથી પણ દર્શન પ્રાપ્ત થાય. કયું? એને બુદ્ધિ કહે છે. આ સર્વ ઈશ્વરનો પ્રસાદ છે. અને પછી અંતિમ પરમાર્થ દર્શન કેવું છે? સર્વ ઈશ્વર છે. તો પરમાર્થ દર્શન એ કેવું છે? સર્વ ઈશ્વર છે. એને પહેલાનું દર્શન સર્વ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે પરમાર્થ દર્શન લક્ષણાએવ સર્વતઃ સંતોરોધક સ્થાનીય. આ બુદ્ધિ કેવી છે? સર્વતઃ સંતોરોધક સ્થાનીય. ચારે બાજુએ પાણી પૂર આવી ગયું હોય, ચારે બાજુએ પાણી હોય, અર્થાત સર્વપૂર્ણ હોય, એ રીતની જે બુદ્ધિ છે એ પ્રકારનું જ્ઞાન, જેની અંદર આનંદ જ્ઞાન છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રકારનું જ્ઞાન, એ જ બુદ્ધિ ભગવાન અહીંયા આગળ દર્શાવે છે. કેમ એવું કહો છો? કારણ કે બુદ્ધિયુક્તો જહાતી હૈ ઉભે સુકૃત દુષ્કૃતે. ભગવાને કહ્યું કે આ પ્રકારની બુદ્ધિ કે આ પ્રકારનું જ્ઞાન જેનામાં છે એ પુણ્ય અને પાપ બંનેનો એક સાથે ત્યાગ કરી દે છે. કે પુણ્ય અને પાપની અસરમાંથી મુક્ત થઈ જાય છે. તો પુણ્યની પાપની અસરમાંથી મુક્ત તે જ થાય જેનામાં પરમાર્થ જ્ઞાન છે. એટલે સુકૃત સાક્ષાત એમાં નથી ભગવાને કહ્યું કે ક્રમે કરીને મુક્ત થાય. ભગવાને કોઈ શબ્દ વાપરતા નથી. ભગવાન 50મા શ્લોકમાં કહે છે બુદ્ધિયુક્તો જહાતી હૈ ઉભે સુકૃત દુષ્કૃતે. આમ જે બુદ્ધિથી યુક્ત છે, બુદ્ધિ જ્યાં ધરાવે છે, એ પુણ્ય ને પાપથી તરત મુક્ત થઈ જાય છે. એમાં વચ્ચે કોઈ સાક્ષાત મુક્ત થઈ જાય, તરત મુક્ત થઈ જાય એનો તે થયો કે એ તો જ્ઞાનથી જ મુક્ત થવાય, બીજા કઈ સાથે મુક્ત થવાય. માટે બુદ્ધિ એટલે આત્મજ્ઞાન એવું અર્થ કરે તે પણ યોગ્ય. અને એ અર્થ ચાલુ રાખશે શંકરાચાર્ય. આ પક્ષ અહીંયા બતાવ્યો, પછી એ જ અર્થ આગળ ચાલુ રાખે. એટલે ભગવાન જયારે કે બુદ્ધવું શરણ મંદિર છે, તું બુદ્ધિનો આશ્રય લે. ત્યારે કઈ બુદ્ધિનો? સાંખ્ય બુદ્ધિનો. એટલે જીવનમાં પરમાર્થ જ્ઞાન મારે પ્રાપ્ત કરવાનું છે એ પ્રકારના ધ્યેયનો આશ્રય લે. જીવનનું ધ્યેય પહેલે નક્કી થઈ ગયું. જીવનનું ધ્યેય છે પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું. વસ્તુ જેવી છે તો એ મારે જાણવી છે, બીજી રીતે નહીં. મારું મન જે છે વસ્તુ છે એના કરતા વિકૃત કરીને મને બતાવે છે કે એવું નહીં. અત્યારે આપણું મન વસ્તુઓ છે તે નથી બતાવતું, વિકૃત કરીને બતાવે. આપણું મન બધું સીધું થઈ જાય ત્યારે વસ્તુ જેવી છે તેવી દેખાય. અને પછી આપણી બુદ્ધિ પણ સ્પષ્ટ થઈ જાય ત્યારે જે પરમાર્થ વસ્તુ છે તેનું જ્ઞાન થાય. આ પ્રકારનું જીવનનું ધ્યેય, જ્ઞાન જીવનનું ધ્યેય હોય તો ભગવાન જે બુદ્ધવું શરણ મંદિર છે, આ જ્ઞાનને તારા જીવનનું ધ્યેય બનાય. કૃપણા ફલે તમે જીવનમાં બીજું કશું ઈચ્છનાર લોકો તો કૃપણ છે કે ભગવાને મનુષ્યને બુદ્ધિ આપી છે. અને બીજા બધા પ્રાણીઓની સરખામણીમાં મનુષ્યની વિલક્ષણતા કે વિશિષ્ટતા કઈ છે? એની બુદ્ધિ. અને બુદ્ધિમાં કયા પ્રકારની ક્ષમતા છે? આ પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા બુદ્ધિમાં છે. તો નાના નાના જ્ઞાનથી પણ આપણે સંતુષ્ટ ન થઈ જવું જોઈએ. માત્ર હું ડોક્ટર બનવું કે એન્જિનિયર બનવું, ભલે બનાવું, પણ તમારે શું બનવું છે? જ્ઞાની બનવું છે. પરંતુ આ ડોક્ટર કે એન્જિનિયર જે બનાવ્યા હોઈએ તે પેલા જ્ઞાની બનવાનું સાધન બની જવું જોઈએ. એ જીવનું ધ્યેય બની ન રહેવું જોઈએ. એટલે બુદ્ધવું શરણ મંદિર છે. સંતો પછી મારે કર્મ કરવું કે છોડી દઉં, આપણે પોતે જ નિર્ણય કરવાનો કે પારમાર્થિક બુદ્ધિ છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારી બુદ્ધિ અત્યારે તૈયાર છે કે નહીં? પરિપક્વ છે? હા, તો કર્મની જરૂર નથી. પરિપક્વ નથી તો પરિપક્વ બનાવવા માટે કર્મની આવશ્યકતા છે. અને તો હું કર્મ કરું તે પણ યોગની ભાવનાથી જ કર્મ કરું, કારણ કે મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. કૃપણા ફલે દ્વારા. અને આ રીતે અને યોગ એટલે કે પારમાર્થિક જ્ઞાન મેળવવાના ધ્યેયથી જે કર્મ કરવામાં આવે એનું નામ કર્મયોગ. ચાલો હવે અર્જુનનો મનનો પ્રશ્ન થાય છે, આવું મને ક્યારે થશે? ક્યાં સુધી આ કર્મ કરવાનું અને ક્યારે મને આવું જ્ઞાન પ્રાપ્ત થશે? એવો પ્રશ્ન થાય ને. એટલે શંકરાચાર્ય આગળ કહે છે યોગ અનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇતિ ઉચ્યતે. યોગ અનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિજા બુદ્ધિ. પાછું કઈ બુદ્ધિ? સત્વશુદ્ધિજા. સત્વશુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિમાંથી જન્મનારી જે બુદ્ધિ અર્થાત પારમાર્થિક બુદ્ધિ કે સાંખ્ય બુદ્ધિ, એ અંતઃકરણ શુદ્ધિ પોતે શેમાંથી જન્મી? યોગ અનુષ્ઠાન જનિત. આમ યોગની ભાવનાથી કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે
એમાંથી પ્રાપ્ત થાય અંતઃકરણ શુદ્ધિ. એના કારણે, એમાંથી નહીં પણ એના કારણે પ્રાપ્ત થાય પારમાર્થિક બુદ્ધિ કે આત્મજ્ઞાન. એ આત્મજ્ઞાન મને ક્યારે પ્રાપ્ત થશે એવી ઉત્કંઠા અર્જુનના મનમાં છે. તો ભગવાન એ વસ્તુ જણાવે છે પછીના 2 શ્લોકોમાં. એ 2 પગથિયામાં બતાવે છે. પહેલા, હે અર્જુન, તારામાં વૈરાગ્ય ઉત્પન્ન થશે અને પછી જ્ઞાન ઉત્પન્ન થશે. એટલે યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ એનો માપદંડ કરો. મારું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં એનો માપદંડ કરો. ભગવાન એનો માપદંડ બતાવે છે 52માં શ્લોકમાં છે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતે તદા ગંતાતિ નિર્વેદમ શ્રોત્રવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા જ્યારે તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતે, જે તારી બુદ્ધિ મોહ કલિલમ, મોહરૂપી જે કલ્મશ કે કાલુષ્ય એટલે કે કાળાશ, પેલી મેચ બાજી ગઈ હોય ચીમની પર તો કેવી કાળાશ બાજી હોય એમ બુદ્ધિ પર પણ મેચ બાજી ગઈ છે. તો એ મેચ મોહરૂપી, અવિવેક રૂપી. એટલે તારી બુદ્ધિ પર અવિવેક રૂપી જે કાલુષ્ય જામી ગયું છે એમાંથી જયારે તારી બુદ્ધિ મુક્ત થશે ત્યારે તને શું તદા ગંતા નિર્વેદમ, નિર્વલ વૈરાગ્ય કે અર્જુન ત્યારે તો વૈરાગ્ય પ્રાપ્ત કરશે. કોના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત કરશે? શ્રોત્રવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રુત એટલે કે જે સાંભળેલું છે કે જે પ્રાપ્ત કરેલું છે તે. શ્રોતવ્ય એટલે જે સાંભળવાનું છે પ્રાપ્ત કરવાનું છે. દ્રષ્ટ અને અદૃષ્ટ આ બધા ફળ પ્રત્યે તારી બુદ્ધિમાં વૈરાગ્ય જન્મશે. કારણ કે એ કયો પ્રતિબંધ છે? ભગવાન એ પ્રતિબંધ બતાવે છે. જીવનમાં આપણે જે સિદ્ધ કરવાનું છે એ માત્ર પ્રતિબંધ જ દૂર કરવાના છે. મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, આત્મા નિત્ય પ્રાપ્ત છે. એની આડે કયા પ્રતિબંધ છે? 2 પ્રતિબંધ છે. એક આવરણ અને બીજો વિક્ષેપ. આવરણ દૂર થાય જ્ઞાનથી, વિક્ષેપ દૂર થાય કર્મયોગથી. વિક્ષેપ એટલે કર્મફળની ઈચ્છા. એટલે કહે છે કે દ્રષ્ટ અદૃષ્ટ આ બધા જે ફળો છે એની પ્રત્યે જે અભિલાષ છે, જે મને મળ્યું છે એના પ્રત્યે અને જે મળવાની શક્યતા છે ભવિષ્યમાં એના પ્રત્યે જે અભિલાષા છે, જે આસક્તિ છે, એ આસક્તિ જ આ જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. એ વસ્તુ આપણા મનને બહિર્મુખ રાખે છે. બહારના વિષયો પ્રત્યે જયારે આસક્તિ હોય ત્યારે મન હંમેશા એ વિષયોના ચિંતનમાં જ હોય, એની પ્રાપ્તિની યોજનાઓ ઘડતું હોય. એ મન કેવું છે? બહિર્મુખ મન છે. અને એ પ્રકારની આસક્તિ જે છે એ મનને અંતર્મુખ થતા રોકે છે. મન જયારે અંતર્મુખ બને, સ્વસ્થ બને ત્યારે જ આત્મજ્ઞાન માટે યોગ્ય બને. આત્મા અંદર છે ને, આત્મા જે વસ્તુ જ્યાં હોય ત્યાં મન હોય તો એનું જ્ઞાન પ્રાપ્ત થાય. આત્મા તો અંદર હોવાને કારણે મન જયારે અંતર્મુખ બને ત્યારે જ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને. એ મન જ્યાં સુધી બહાર રખડ્યા કરતું હોય ત્યાં સુધી એનું બહાર રખડવું કે બહિર્મુખતા એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં પહેલો પ્રતિબંધ છે. એટલે પહેલા તો ભગવાન કહે છે કે કર્મયોગને કારણે આ પ્રથમ પ્રતિબંધ બહિર્મુખતા છે એમાંથી તારું મન મુક્ત થશે, તારું મન અંતર્મુખ બનશે, પ્રસન્ન બનશે, એમાં વૈરાગ્ય જન્મશે એવું કહે છે. પેલા શંકરાચાર્ય એ સમજાવે છે. યદા યસ્મિન કાલે તે તવ મોહકલિલમ મોહાત્મકમ અવિવેકરૂપમ કાલુષ્યમ યેન આત્મ અનાત્મ વિવેક બોધમ કલુષીકૃત્ય વિષયં પ્રતિ અંતઃકરણં પ્રવર્તતે તત્તે તવ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ વ્યતિક્રમિષ્યતિ શુદ્ધભાવમ આપશ્યતે ઇત્યર્થઃ. તો પહેલી વસ્તુ છે, હવે આપણને પોતાને સમજ પડે કે કેવી દિશામાં આપણે જવું છે, જઈ રહ્યા છીએ. આમ આપણે પોતાને જ્ઞાન થાય
કે આપણે કેવી રીતે વિકાસ કરી રહ્યા છીએ અથવા તો આપણે કયા પ્રકારની અપેક્ષા રાખી શકીએ, તો પહેલી વસ્તુ જે દૂર થાય છે એ છે મોહ. કેવો મોહ છે? વિષયો પ્રત્યેનો મોહ. બે પ્રકારના મોહ છે. એક તો આત્મા માટેનો મોહ, આત્માને અલ્પ માની લેવો, દુઃખી માની લેવો, એ મહાન મોહ છે. પણ બીજો મોહ કયો છે? આ વિષયોમાં સુખ જોવું, એ બીજો મોહ છે. એ પહેલા મોહ દૂર થાય. પહેલા વિષયો પ્રત્યેનો મોહ જે છે, અનાત્મ પ્રત્યેનો, એ દૂર થાય, અને પછી આત્માનો મોહ દૂર થાય. મોહ ઇષ્ટાનિષ્ટ વિયોગ સંયોગ પરિતાપજન્યમ વૈશિષ્ટ્યમ. કોઈ આપણને ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે આપણે શું જન્મે? હર્ષ. અનિષ્ટ કે આપણે ન ઈચ્છતા હોય એવો પદાર્થ પ્રાપ્ત થાય જન્મે શોક. આમ ઈષ્ટની સાથે સંયોગ, આપણે જે ગમે તેની સાથે સંયોગ થાય કે પછી અનિષ્ટ સાથેનો વિયોગ થાય, એમાંથી હર્ષ જન્મે. એવો આપણો અનુભવ છે. અને તેથી હંમેશા આપણે આમાં જ પ્રવૃત્ત હોઈએ છીએ. આપણને જે ગમે છે એની સાથે કેમ સંયોગ આપણો થાય, અને આપણને જે નથી ગમતું કેમ એનાથી વિયોગ જન્મે, બસ એમાં જ આપણે પ્રવૃત્ત હોઈએ છીએ. કારણ કે આપણે માનીએ છીએ કે હર્ષ કે શોક જે છે, હર્ષ જે સુખ છે એ આવે છે ઈષ્ટ વસ્તુ સાથેના સંયોગમાં. ઈષ્ટ એટલે આપણે ગમે છે તે, પ્રિય છે. આમ પ્રિય વસ્તુ સાથેના સંયોગમાંથી કે એને મળવાથી આપણને સુખ મળે છે. અનિષ્ટ વસ્તુથી આપણે દૂર થઈ જાય એના વિયોગમાંથી પણ સુખ મળે છે. આ પ્રકારની આપણે જે માન્યતા એને કારણે મન હંમેશા ઈષ્ટ સાથેના સંયોગ, અનિષ્ટ સાથેના વિયોગમાં જ પ્રવૃત્ત હોય છે, બહિર્મુખ હોય છે. એટલે અવિવેક આને કહે છે શોભનાધ્યાસ. આમ જગતના પદાર્થો તો જડ છે, એમાં સુખ કે દુઃખ કોઈ પ્રકારની માત્રા નથી, અને છતાં પણ આ જડ પદાર્થોમાં સુખના દર્શન કરવા એને કહે છે શોભનાધ્યાસ, રમણીયત્વના દર્શન કરવા. જગતના પદાર્થોમાં રમણીયત્વના દર્શન કરે. રમણીય છે, આ સુંદર છે, સરસ છે. પહેલા એ વસ્તુ આપણું મન દર્શન કરે, પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે. પ્રાપ્તિની ઈચ્છા ક્યારે થાય? પહેલા એના વિશે આવો મન નિર્ણય કરે કે રમણીય છે, શોભાયમાન છે, સુંદર છે, એટલે કે સુખ આપે એવું છે. તો આ પ્રકારના મોહમાંથી પહેલા મુક્ત થવું જોઈએ. યદા યસ્મિન કાલે તે તવ મોહ કલિલમ મોહાત્મકમ અવિવેક રૂપમ કાલુષ્યમ. અવિવેક રૂપ એટલે વિષયો પ્રત્યે અવિવેક છે. વિષય જડ છે, અને એ રીતે એને સમજતા હોઈએ તો પછી એને પ્રાપ્ત કરવાની કે દૂર કરવાની કોઈ ઈચ્છા જન્મે નહીં. તો પહેલા એ ભાઈ કાલુષ્ય છે. કાલુષ્ય એટલે કે કલુષતા, એટલે કે કાશ, એટલે કે મેષ આપણા આ બુદ્ધિ પર જામી ગઈ છે આ વિષયોના આકર્ષણને કારણે. વિષયો એટલે માયા કહેવાય છે ને, આપણા મનમાં સ્વાભાવિક રીતે આકર્ષણ ઉત્પન્ન કરે. પ્રૌઢોહમ યૌવનસ્તો વિષય વિષજની વિષય વિષધરૈ સર્પભિ મર્મ સંધૌ દષ્ટો નષ્ટો વિવેક. આ પંચ વિષયો જે છે, જાણે કે સર્પ ન હોય, વિષધર સર્પ હોય, એમ તરત મારી ઇન્દ્રિયોમાં પ્રવેશ કરીને મારા મર્મ સ્થાન પર આઘાત કરતા હોય છે. તો આને કારણે મન છે બહિર્મુખ. એ રીતે એમાંથી અને આ શું કરે? એને આત્મ અનાત્મ વિવેક બોધમ કલુષીકૃત્ય. તેથી આપણો આત્મ અનાત્મ વિવેક જે છે એના કલુષીકૃત્ય કરે. એ વસ્તુને શું કરે? એના પર એક ફળ જામી દે, એના પર કાળાશ આવી જાય. અથવા આપણું મન આત્મ અનાત્મનો વિવેક કરવા માટે અયોગ્ય બની જાય. આ વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે, મોહ છે, જેને કારણે મન આપણું બહિર્મુખ હોય છે, જેને કારણે સદા હર્ષ અને શોકના વિક્ષોભો જન્મ્યા કરતા હોય છે, એ કલુષતા જે છે આપણા મનને આત્મ અનાત્મ વિવેકનું જે એનું જે સામર્થ્ય છે એમાંથી એને વંચિત રાખે છે. કલુષીકૃત્ય વિષય પ્રતિ અંતઃકરણમ પ્રવર્તતે. આમ બુદ્ધિમાં છે સામર્થ્ય. આત્માને આત્મા તરીકે જાણવો, અનાત્માને અનાત્મા તરીકે જાણવો, એ પ્રકારની ક્ષમતા બુદ્ધિમાં છે. પરંતુ આ વિષયો પ્રત્યેનો જે મોહ છે એ આ ક્ષમતા પર એક જાણે કે આવરણ લાવી દે છે, અને વિષય પ્રતિ અંતઃકરણ પ્રવર્ત. આ મોહ જે છે એ જ આપણા અંતઃકરણ કે મનને વિષયો પ્રત્યે લઈ જાય છે. અંતઃકરણ પોતે નથી જતું, કોણ લઈ જાય છે? આ મોહ લઈ જાય છે. મોહ એટલે અવિવેક. સુખ નથી ત્યાં સુખના દર્શન કરવા, આ પ્રકારનો અવિવેક છે. એ જ સદ આપણા મનને વિષય પ્રત્યે લઈ જાય છે. યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપસ્થિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથેનિ હરંતિ પ્રસુખમ મનઃ. કારણ કે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે તો વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિન. એટલે વિષયો તો જતા તો પણ રસ રહી જાય. વિષય પ્રત્યેનો રસ
વિષય પ્રત્યેનું આકર્ષણ જે છે એ સદ આપણા મનને બહાર લઈ જાય છે. એ જ્યાં કહે શંકરાચાર્ય કે આ જે મોહ છે વિષય પ્રત્યેનો એ આપણા વિવેક જે છે એ વિવેકને કલુષીકૃત્ય કરીને ઢાંકી દઈને આપણા મનને અંતઃકરણ પ્રત્યે સદ વિષય અંતઃકરણને વિષયો પ્રત્યે લઈ જાય છે અને એ રીતે આત્મ અનાત્મ વિવેકની જે ક્ષમતા છે એનાથી એને વંચિત રાખે છે. મોહ બહુ જબર વસ્તુ છે ને. તત્તે બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. આ જે મોહ છે વિષયોનો એ અર્જુન જયારે તારી બુદ્ધિ આ મોહમાંથી મુક્ત આ મોહરૂપી સાગર તરી જશે. મોટો પુલ છે ને બાંધવો પડે મહારાજને આ મોહરૂપી સાગરને તરવા માટે. અને તેથી પેલા સાગર તરો પછી પેલો રાક્ષસ છે તો ત્યારે મળે ને. પહેલા આ વિષય આકર્ષણ મોહ છે એને આપણે તરી જઈએ અને પછી જે મહાન પેલો અજ્ઞાન રૂપી રાક્ષસ છે હજારો માથા વાળો એને પછી આપણે એનો નાશ કરી શકીએ. તારી સદી તારી બુદ્ધિ જે છે એ આ મોહને જયારે તરી જશે વ્યતિક્રમણ કરી જશે કૂદી જશે જે થશે શુદ્ધ ભાવમ આપસ્તે અર્થાત તારી બુદ્ધિ આ વિષયો પ્રત્યેના મોહમાંથી મુક્ત થશે. બસ આટલું. કેમ થશે? યોગની ભાવના કર્મ કરી સ્થાન થશે. કારણ કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જયારે કર્મ કરવામાં આવે ત્યારે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો રાગ દ્વેષ રૂપી જે આપણા દૂષણો છે એ ધીમે ધીમે મુક્ત થઈ જાય. એટલે ઈશ્વરના અનુગ્રહથી જ આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. તો જે વસ્તુ આપણે પ્રાપ્ત થાય એમાં પણ ઈશ્વરના દર્શન કરીએ કે આ ઈશ્વરનો પ્રસાદ છે એને જ મોકલેલું છે એમ કરીને એ દ્વારા આપણે ઈશ્વરના દર્શન. કેમ કોઈનો પત્ર આવે તો પત્ર વાંચીએ ત્યારે કાગળ તરફ આપણું નજર નથી હોતી. ત્યાંથી અમેરિકાથી પત્ર આવ્યો જયારે વાતો ના કરતા હોઈએ કોની સાથે વાતો કરો છો આમ જોઈએ છે કાગળ સાથે પણ મનમાં ક્યાં વાતો કરે છે? પેલા સાથે. કેમ? કારણ કે કાગળમાં આપણે શું દેખાય છે? પેલાનો પ્રસાદ. તે રીતે તો પત્ર જે છે એના પર સહીથી નક્કી થાય કે ક્યાં આ કોણ છે. તે રીતે દરેક સંજોગો પર એક સહી હોય, સિગ્નેચર. કોની હોય છે? ઈશ્વરની. એ આપણે જોઈએ તો દરેક સંજોગો આપણને ઈશ્વર સાથેનો સંપર્ક કરાવવાનું માધ્યમ બને. અને એ રીતે આપણું મન ઈશ્વરના ચિંતનમાં હોય તો આ બધી અશુદ્ધિઓમાંથી મુક્ત થાય. એ સિવાય કોઈ માર્ગ નથી અશુદ્ધિમાંથી મુક્ત થવાનો. ઈશ્વર જે છે એની સાથેનો સંપર્ક થાય તો જ આપણું મન આપણે અશુદ્ધિમાંથી મુક્ત થાય. અને આ રીતે હે અર્જુન જયારે તારું મન આ વિષયની મોહમાંથી મુક્ત થશે બુદ્ધિ શુદ્ધિ ફલસ્ય વિવેકસ્ય પ્રાપ્ત્યા વૈરાગ્ય પ્રાપ્તિ દર્શયતિ. બુદ્ધિ શુદ્ધિ અર્થાત અવિવેકમાંથી મુક્તિ એટલે બુદ્ધિમાં જયારે વિવેક પ્રાપ્ત થશે. વિવેક જયારે બુદ્ધિમાં પ્રાપ્ત થશે કે અનિત્ય છે અનિત્ય છે. અનિત્ય વસ્તુને આપણે અત્યારે સત્ય માની લઈએ છીએ. જગતના પદાર્થો કેવા છે? મિથ્યા છે, અનિત્ય છે. અને એમને આપણે સત્ય માનીને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ જ્યાં સત્ય છે એમાં સત્ય બુદ્ધિનો અવિવેક. આપણું મન જયારે જેમ શુદ્ધ થશે તેમ એનો વિવેક જાગૃત. આ તો અસત્ય છે. જ્ઞાત્વૈતત ક્ષણભંગુરમ સપદિરે ત્યાજ્યમ મનો દૂરતઃ. આ બધું ક્ષણભંગુર છે. યદ વિદિતમ અલ્પમ મર્ત્યમ દુઃખાત્મકમ હેયમ. આમ જેવું જ્ઞાન થાય હવે વિવેક જયારે જેમને ત્યારે મથે એમને વૈરાગ્ય. પહેલી પંક્તિમાં ભગવાન કહે છે કે આ કર્મયોગને કારણે તારી બુદ્ધિ ક્લિયર સ્પષ્ટ થશે. એમાંથી પેલું જે કાલું છે જે ધીમે ધીમે દૂર થાય. જેવી રીતે જળની અંદર ખૂબ બધી માટી વગેરે હોય એ દૂર થાય તો જળ કેવું પ્રસન્ન થાય, સ્વચ્છ થાય, તેમ બુદ્ધિ પણ આ પ્રકારની માટીમાંથી જયારે સ્વચ્છ થશે ત્યારે એનામાં સ્પષ્ટતા આવશે, ક્લેરિટી. વસ્તુ જેવી છે તેવી જોઈ શકશે. એ ખોટો અધ્યારોપ નહીં કરે અને જગતના પદાર્થો જેવા છે તેવા જોવાની એનામાં ક્ષમતા આવશે અને ત્યારે આપોઆપ જ જે જન્મ છે એનું નામ વૈરાગ્ય. ભગવાન એ કહે છે તદા તસ્મિન કાલે ગંતાસી પ્રાપ્સ્યસી નિર્વેદમ વૈરાગ્યમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ તદા શ્રોતવ્યમ શ્રુતમ ચ નિષ્ફલમ પ્રતિપદ્યતે ઇત્યભિપ્રાયઃ. તદા તસ્મિન કાલે અર્થાત બુદ્ધિમાં જયારે વિવેક જાગૃત થશે, બુદ્ધિ વસ્તુઓ જે વિશે રાગ દ્વેષનો અધ્યારોપ કર્યા વગર ઓબ્જેક્ટિવ ડિસ્પેશનેટ. આપણી બુદ્ધિ કેવી બને? ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે તટસ્થ બને અથવા તો વસ્તુલક્ષી બને.
દરેક દરેક વસ્તુ પર રાગદ્વેષનો અધ્યારોપ આપણી બુદ્ધિ દરેક દરેક વસ્તુ પર રંગે છે. તે વખતે ગંતાથી પ્રાપ્તથી ભગવાન નથી કે 6 મહિના થશે કે 12 મહિના થશે, હજુ એવું પૂછતો હશે ક્યાં સુધી કરવાનું? તો ભગવાન સમય વર્ષમાં કે મહિનામાં નથી કહેતા. આ કૂવો ખોદી ક્યાં સુધી ખોદ કરવાનો? પાણી ના નીકળે ત્યાં સુધી. અને તે રીતે ક્યાં સુધી કર્મ કરવાનું? જ્યાં સુધી વૈરાગ્ય ન જાય ત્યાં સુધી. કર્મના ત્યાગ માટેનું મુખ્ય એના માટે મુખ્ય યોગ્યતા કઈ છે? વૈરાગ્ય, વિવેક વૈરાગ્ય. એ વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય, સ્મશાનમાંથી જન્મેલો વૈરાગ્ય નહીં, વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. એટલે લોકો નાના છોકરા સ્વામી પાસે આ જીવન મારે સ્વીકાર શું કરું? તું પહેલા ભણ, નોકરી કર, જરા જા અંદર, થોડા ખત્તાઓ ખાઓ અને પછી થોડો જીવનનો અનુભવ લે. કઈ નથી જતા, આ તો અહીંયા અમે તો છીએ જ, અમે જતા નથી રહેવાના. તું થોડોક અનુભવ લઈને આવો તો ખબર પડે કે આપણા મનમાં શું છે, આપણે ખબર નથી આવતી. પાછળથી પછી સંન્યાસી થયા પછી જાત જાતની વસ્તુ જોઈને મન લોભા એ ખોટું કહેવાય. અને એટલા માટે પહેલા બધા આકર્ષણમાંથી જોઈએ તો પહેલા થોડુંક અનુભવી લે કે ધન કોને કહેવાય, સત્તા કોને કહેવાય, પ્રતિષ્ઠા કોને કહેવાય. થોડો અનુભવ લે ને, લાગે ગમે છે તો ચાલુ રાખ, નથી ગમતું તો અમારી પાસે આવો. કારણ કે એવો થોડોક અનુભવ પણ જેમને ના હોઈ શકે. શંકરાચાર્ય હોય જે પૂર્વ સંસ્કાર જેમને કઈ જરૂર નથી, પણ સામાન્ય રીતે દરેકને કઈ ને કઈ જીવનનો અનુભવ હોય તો આપણે શું કહેવાય ખૂણા નિખારના ન્યાય. કદાચ એનામાં સંસ્કાર હોય એ બરોબર સ્થિર થાય. અને સ્થિર કરવા માટે પણ ઘણી વાર થોડી એની કસોટી કરવાની જરૂર હોય તો જીવનમાં થોડી કસોટી થાય. અને તો પછી જે વૈરાગ્ય જન્મે એ વૈરાગ્ય દ્રઢ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય માંથી વિચલિત ન થઈ જાય. એટલે સદા તસ્મિન કાલે ગંતાસી એટલે પ્રાપ્તથી નિર્વેદમ વૈરાગ્યમ પરીક્ષલોકાન. ભગવાન એક શબ્દ વાપરે છે, નિર્વેદમ. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. વૈરાગ્ય શબ્દ નથી વાપરતા, કારણ કે આ તો બધા ઉપનિષદનો સારભૂત ગ્રંથ છે. એટલે પરીક્ષલોકાન લોક અર્થાત જગતમાં જે પ્રાપ્તિઓ કે સિદ્ધિઓ છે એની બરોબર પરીક્ષા કરીએ. ચારે બાજુથી નજર કરવાની, એક બાજુથી નજર કરીને નહીં. પરીક્ષા એટલે શું? પરિતઃ ઈક્ષણ, બધી બાજુથી જોવાનું. એક બાજુ એને વૈરાગ્ય જન્મે તો બીજી બાજુ નજર પડતા પાછું રાગ પણ જન્મે. એક બાજુ એને રાગ જન્મ્યો છે એટલે કે બીજી બાજુ પણ જો તો વૈરાગ્ય પણ જન્મે. આમ દરેક વસ્તુ જે છે એને ચારે બાજુથી જયારે આપણે નજર કરીએ ત્યારે જેનો પૂરેપૂરો ખ્યાલ આવે. એમ નામ પરીક્ષા. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયા. તો આ બ્રાહ્મણના સાત વિચારશીલ પુરુષમાં નિર્વેદ જન્મે. આમ તો નિર્વેદ નો અર્થ થાય છે એક પ્રકારની ઘણા, એક પ્રકારનું એનું મન ઉઠી જાય. પણ નિર્વેદ નો અર્થ કરવામાં છે વૈરાગ્ય. એટલે કે સ્વસ્થ એક પ્રકારની જેની જીવન દ્રષ્ટિ, પદાર્થો પ્રત્યેની સ્વસ્થ દ્રષ્ટિ જન્મે એમનું વૈરાગ્ય. કોના પ્રત્યે વૈરાગ એટલે રાગનો અભાવ. વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. વિગત રાગ યસ્માત તત વૈરાગ્યમ વિરાગ તસ્ય ભાવ વૈરાગ્યમ. જેમાંથી રાગ નો અભાવ છે નામ વિરાગ. રાગનો અભાવ ત્યારે હોય ત્યારે દ્વેષનો પણ અભાવ હોય. એટલે ઘણી વાર દ્વેષના લોકો વૈરાગ્ય દરેક ખપાવી રહે છે. બસ મને તો ઘૃણા થઈ ગઈ, મને કશું ગમતું નથી, મને એ નહીં સારું, ગમતું નથી એટલે બીજું કશું ગમે છે, કશું ગમતું નથી તો એ પણ નહીં સારું. કંઈક તો ગમવું જોઈએ ને. એટલે માણસ ઉત્સાહ ક્યાં થયા? કશું ગમતું જ નથી હવે તો પછી એને કઈ કંઈક કામ કર, ત્યાં થોડું જીવનનો થોડોક અનુભવ લે. વૈરાગ્યનો અર્થ છે વૈદ્વેષ્ય પણ કરો. રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ. અને તો રજત અને તમસ બંનેમાંથી મુક્તિ. પેલા રજોગુણમાંથી મુક્તિ અને તમોગુણી બની ગયો એવું ના છે ને. દ્વેષમાંથી મુક્તિ એટલે તમોગુણમાંથી પણ મુક્તિ, રાગમાંથી મુક્તિ, રજોગુણમાંથી મુક્તિ. અર્થાત અંતઃકરણ સાત્વિક બને. એ કે જે પ્રસન્ન, આપણું અંતઃકરણ પ્રસન્ન હોય ત્યારે એનો આપણે સારી રીતે નિગ્રહ કરી શકીએ. આપણા કયા મનનો કાબુ, આપણે કયા મન પર કાબુ પ્રાપ્ત કરીએ? મન જયારે સાત્વિક હોય ત્યારે. મન જયારે રજોગુણ કે તમોગુણ જે મનની અંદર હોય એ મન આપણા કાબુમાં હોતું નથી. તમોગુણ હોય ત્યારે તો ઊંઘી જ જાય બિચારો, અને રજોગુણ હોય ત્યારે રખડા કરે. એટલે એકે મન આપણે ઉપયોગી ના બને. જે મનમાં સત્વગુણ હોય એ મન જ આપણા કાબુમાં રહે. આમ યોગ કર્મયોગથી આપણું મન ધીમે ધીમે સાત્વિક બને. એ સત્વ શુદ્ધિ.
નિર્વેદમ વૈરાગ્યમ પ્રાપ્તથી શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રોતવ્ય એટલે જે સાંભળવાનું છે, શ્રુત એટલે જે સાંભળેલું છે એ બંને પ્રત્યે શ્રુતમ છે શ્રોતવ્યમ છે નિષ્ફલમ પ્રતિપદ્યતે. હજી કદાચ જીવનમાં નહીં સાંભળ્યું હોય આટલી ઉંમરમાં, એ જગતમાં કઈ કઈ વસ્તુઓ છે ન સાંભળી હોય. તને ખબર છે ઓસ્ટ્રેલિયાની અંદર ફલાણી વસ્તુ છે અને ન્યુઝીલેન્ડમાં વળી ત્રીજી વસ્તુ છે અને કેનેડામાં હા બહુ સરસ મારે જોવું છે, અમેરિકામાં ફલાણું છે તો તમારે જોવું છે. એટલે નવું નવું સાંભળે નવી નવી ઈચ્છા ઉત્પન્ન થાય. આ તો કહે છે શ્રોતવ્ય અને શ્રુતા, જે સાંભળ્યું છે અને નથી સાંભળ્યું. અર્થાત ભવિષ્યમાં પણ કોઈ રીતે ગમે તેવી વસ્તુ શ્રોતવ્ય અને શ્રુત એની અંદર બધો અનાત્મા આવી જાય. આત્મા સિવાય વસ્તુ જ વિદિતા ક્યાં વિદિતા, શ્રોતવ્ય કે શ્રુત એ કુટીમાં જ બધું આવી જાય ને. અંતેથી જે અનાત્મ જાત છે એ બધા પ્રત્યે તેનો વૈરાગ્ય ઉત્પન્ન. વૈરાગ્ય એટલે ઘૃણા નહીં, તિરસ્કાર નહીં. વૈરાગ્ય એટલે આ અનિત્ય છે એ પ્રકારનું જ્ઞાન. અને આત્મા નિત્ય છે એમ આત્મ અનાત્મ વિવેક તારામાં ઉત્પન્ન થશે. આત્મા નિત્ય અનિત્ય વસ્તુ વિવેક ઉત્પન્ન થશે અને નિત્ય વસ્તુ માટેની જે ઈચ્છા છે એ જ અનિત્ય વસ્તુ માટે વૈરાગ્ય જન્માવે. એટલે નિર્વેદેને ફલેન અંતઃકરણ શુદ્ધિમ જ્ઞાસ્યતિ. મારું અંતઃકરણ શુદ્ધ બન્યું કે નહીં એ મને ક્યારે ખબર પડે? વૈરાગ્ય જન્મ્યો છે કે નહીં. વિષય પ્રત્યે રાગ છે. મન અંતર્મુખ બન્યું કે ના બન્યું, મન પ્રસન્ન બન્યું કે ના બન્યું, આ છે એનો માપદંડ. કેટલા પ્રમાણમાં આપણું મન પ્રસન્ન છે, અંતર્મુખ છે, કેટલા પ્રમાણમાં આપણું મન આપણી પાસે છે, બીજા લોકોની પાસે નથી, કામ પાસે નથી, પણ આપણી પાસે છે. એ જે છે અંતર્મુખતા કે વૈરાગ્ય કે પ્રસન્નતાનું નિશાન. ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. યોગની ભાવનાથી કર્મ ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી વૈરાગ્ય ન જન્મે હોય ત્યાં સુધી. વૈરાગ્ય જન્મે ત્યાં સુધી કરવું જોઈએ. અને આમ અંતઃકરણ શુદ્ધિથી જેનો વૈરાગ્ય જન્મ્યો છે એને જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? બીજો પ્રશ્ન. એનો ઉત્તર ભગવાન આપે છે 53મા શ્લોકમાં. એ શ્લોક ફરી વાત કરશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાંતસ્વિને લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્તિ મામયम्. યદા તે મોહકલિલम् બુદ્ધિર્વ્યતિતરિષ્યતે તદા ગંતાસि નિર્વેદम् શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. ભગવાન જયારે કર્મયોગના વિષયમાં ઉપદેશ આપ્યો એટલે અર્જુનના મનમાં સ્વાભાવિક પ્રશ્ન થયો કે યોગ અનુષ્ઠાન જનિત
સત્વ શુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્ત છે, તો ક્યારે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થશે એ પ્રશ્ન જાણે કે અર્જુનના મનમાં થતો હોય, ભગવાન એનો ઉત્તર આપે છે. યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, જ્યારે તારી બુદ્ધિ મોહ કલિલમ, મોહ એટલે કે અવિવેક, અવિવેક રૂપી જે કાલુષ્ય કે કાળાશ તારી બુદ્ધિ પર લાગી ગઈ છે, તારી બુદ્ધિ જયારે એને તરી જશે આપોઆપ જ, અર્થાત બુદ્ધિમાં વિવેક જાગૃત થશે, બુદ્ધિમાં રજત અને તમસનો પ્રભાવ ઓછો થશે, અને જેમ જેમ સત્વનો ઉદય થશે તેમ આપોઆપ જ વિવેક જાગૃત થશે, આપોઆપ જ વસ્તુનું જે સાચું સ્વરૂપ છે એનું તને જ્ઞાન થશે, એની સૂઝ પ્રાપ્ત થશે. આમ એક રીતે આપણે બુદ્ધિથી નક્કી કરીએ વાત જુદી છે કે યદ દૃશ્યમ તદ જડમ તદ અનિત્યમ વગેરે, જે દૃશ્ય છે જડ છે અનિત્ય છે અને વિષય સાથેના સંપર્કમાંથી જે ભોગ જન્મે એ બધા દુઃખનું કારણ છે, આ બધું સમજાય વાત જુદી છે, અને એ વસ્તુની સૂઝ હોવી એ વાત જુદી છે. આમ બુદ્ધિપૂર્વક દલીલોથી આપણે સમજી શકીએ ખરા કે વિષયોમાં તો કઈ છે જ નહીં, પણ છતાંય વિષયનું આકર્ષણ જે મનમાં હોય છે એ ત્યાં સુધી ન જાય જ્યાં સુધી ખરેખર વિષયોનું જે મિથ્યાત્વ જે ન સમજાય, એ જાતની સૂઝ બુદ્ધિમાં જન્મે, એનું નામ જ્ઞાન. અને તે પણ ત્યારે થાય જયારે એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય અને પછી વિષયોમાં જે રસ છે એ આપોઆપ ઉડવા માંડે. એટલે એક આંતરિક પ્રસન્નતા, અંતઃકરણમાં જે સત્વ હોવાને કારણે જે એક પ્રકારની આંતરિક સૂઝ જે પ્રાપ્ત થાય એને કારણે આપોઆપ એક સ્વાભાવિક વિવેક પ્રાપ્ત થાય, આત્મ અનાત્મ વિવેક અથવા નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. ભગવાન કહે છે કે યોગ ભાવનાથી કર્મ કર, જેમ જેમ કરતો જશે તેમ તેમ તારી ઈચ્છાઓ આપોઆપ જ છૂટતો જશે, આપોઆપ જ તારામાં એ પ્રકારનો વિવેક જાગૃત થશે. અને આ રીતે તો વિવેક જે છે એ જે જાગૃત થાય હૃદયની અંદર એ છે કર્મયોગનું પરિણામ, અંતઃકરણ શુદ્ધિનું પરિણામ. અને એને કારણે જે વૈરાગ્ય જાગૃત થાય એ વૈરાગ તદા ગંતા નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રોતવ્ય અને શ્રુત આ બંનેમાં નિર્વેદમ એટલે કે વૈરાગ્ય, શ્રોતવ્ય અને શ્રુત એટલે દૃષ્ટ અને દૃષ્ટ જે કઈ વિષયો છે એ પ્રત્યે વૈરાગ્ય જાગૃત થશે. આમ પહેલું એનું ફળ છે વિવેક, અને વિવેકમાંથી જન્મ તો વૈરાગ્ય, આથી કર્મયોગનું પ્રથમ પરિણામ. આપણા એક નીલકંઠ જે છે એ જરા શ્રોતવ્ય અને શ્રુતવ્ય, શ્રુત એટલે એનો જરા જુદો અર્થ કરે છે. એ કહે છે કે તારી બુદ્ધિ જયારે પ્રસન્ન બનશે ત્યારે શાસ્ત્રનું જે શ્રવણ છે એ ખરેખર અર્થવત બનશે. મલિનાયામ બુદ્ધૌ અસકૃત ગૃહીતસ્યાપી શાસ્ત્રસ્ય અસ્ફુરણાત. જ્યાં આપણી બુદ્ધિ મલિન હોય, રજોગુણ અને તમોગુણથી પ્રભાવિત થઈ હોય, ત્યાં સુધી એનામાં યોગ્ય દ્રષ્ટિ ન હોય, ત્યાંથી શાસ્ત્રનું ઘણું શ્રવણ કરવા છતાં પણ અર્થનું સ્ફુરણ થતું નથી. શ્રોતવ્યમ શ્રુતમ ચ વૃથા એવ, અને તે કારણે જે કંઈ શ્રવણ કર્યું છે તે અને જે શ્રવણ કરવાનું છે બધું વૃથા છે જ્યાં સુધી અંતઃકરણની અંદર સત્વનો ઉદય થયો. શુદ્ધાયા બુદ્ધૌ સદ્ય શાસ્ત્રાર્થ સ્ફુરણાત. યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધ બને ત્યારે સદ્ય શાસ્ત્રાર્થ સ્ફુરણાત, પરંતુ શાસ્ત્રનો અર્થ છે એ તરત સમજાય. અંતો પછી શ્રોતવ્ય અને શ્રુત એ બંને જે છે જે શ્રવણ છે એ શ્રવણનું ખરેખર ફળ પ્રાપ્ત થાય અને પછી શ્રવણની જરૂરિયાતમાંથી પણ મુક્ત થઈ જશે. આમ શ્રવણની જરૂરિયાતમાં ત્યાં સુધી આપણે મુક્ત થતા નથી જ્યાં સુધી શાસ્ત્રના અર્થનું સ્ફુરણ થતું નથી, અને શાસ્ત્રના અર્થનું ત્યાં સુધી સ્ફુરણ ન થાય જ્યાં સુધી મનમાં સત્વગુણનો ઉદય ન થાય. અને પછી નિર્વેદનો અર્થ તું શ્રવણ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્ત થઈ જશે.
એ કહેવાનો અર્થ છે. પણ એક રીતે આ વસ્તુ પણ સમજાય એવી છે કે જ્યાં સુધી મનમાં સત્વ ન હોય ત્યાં સુધી આ જે કહેવામાં આવે છે એ વસ્તુ સ્ફૂર્તિ નથી, એની સૂઝ પેદા થતી નથી. બધી સમજ પડે, બધું ગણી આવે 24, 5, 120 એવી ખબર પડે, પણ 24 નોટો 5-5 રૂપિયાની હોય ત્યારે પેલો માણસ 120 રૂપિયા એ ના સમજ પડે. એ 5, 10, 15 પેલો જુવાન છોકરો નોટ ગણે, એને 5 રૂપિયાની 24 નોટ આપી તો ગણવાનો 5, 10, 15 મૂકવા 5-5 રૂપિયાની નોટ છે તો કેટલી છે તો કે 24 છે, એટલે કેટલા થયા તો કે એ સમજ નથી પડતી. આમ 24, 5, 120 એવા આંક શીખ્યો હોય, પરંતુ આ પરિસ્થિતિમાં એ આંકનો ઉપયોગ થાય એ ન સમજ પડે. જેમ એન્જિનિયરિંગમાં બધા હાઇડ્રોલિક્સ દાખલાનો ફટાફટ ગણી કાઢીએ, પણ જયારે તમે ખરેખર ફિલ્ડમાં જાઓ ત્યારે પેલો જે ફોર્મ્યુલા છે અહીંયા લાગુ પડે એ ન સમજ પડે, એ મારે શું જોઈએ. આમ જે વસ્તુ છે એને એની સાથે જોડવાની જે બુદ્ધિમાં એક સૂઝ હોય એ જ્યાંથી પ્રાપ્ત ન થાય તો બધી વસ્તુ ફોર્મ્યુલા બધી નકામી છે. તો અંતર્ગતમાં શુદ્ધિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ બધી ફોર્મ્યુલાઓ છે, બધી પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓ ત્યાં સુધી ખરેખર ચરિતાર્થ ન થાય ત્યાં સુધી એની જે સૂઝ છે એ અંતઃકરણમાં જાગે ન થાય. અર્થાત જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન થાય કોઈ પણ વિષયનું, ત્યાં સુધી પ્રત્યક્ષ કે અપરોક્ષ જ્ઞાન, રાગ, દ્વેષ, યોગ, ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, આ બધા શબ્દો છે. આ બધાનું જયારે સ્પષ્ટ કે પ્રત્યક્ષ જ્ઞાન થાય ત્યારે એ શબ્દના અર્થનું સ્ફુરણ થવું જોઈએ. શબ્દ જયારે સમજાય, અર્થમાં જયારે સ્ફુરણ થાય ત્યારે સમજવું કે શબ્દનો અર્થ સમજાયો. એ સ્ફુરણ ત્યારે થાય જયારે આપણી બુદ્ધિ સાત્વિક હોય ત્યારે. એટલે બુદ્ધિ જયારે સાત્વિક થશે ત્યારે જે વિવેક જાગૃત થશે, જે વૈરાગ્ય જાગૃત થશે, એ વૈરાગ્ય એક આંતરિક સૂઝમાં જે વિવેક જાગૃત થયો છે એમાંથી પ્રાપ્ત થશે. અને પછી આપોઆપ તારું મન વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે એમાંથી મુક્ત થઈ જશે. એ મનની અંદર શાસ્ત્રમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ સમજવાની ક્ષમતા પ્રાપ્ત થશે. આ છે કર્મયોગનું પહેલું ફળ. એ તો બરોબર છે. બુદ્ધિ શુદ્ધિ વિવેક વૈરાગ્ય સિદ્ધો અપી પૂર્વોક્ત બુદ્ધિ પ્રાપ્તિ કાલો દર્શિતો ના ભવતી. આ તો બરોબર છે કે યોગની ભાવનાથી કર્મ કરવાને કારણે બુદ્ધિ શુદ્ધિ અને વિવેક વૈરાગ્ય બધું પ્રાપ્ત થશે. ઓફિસમાં જવાનું છે તમારે? તો પછી પૂર્વોક્ત બુદ્ધિ પ્રાપ્તિ કાલ, પરંતુ પેલી સાંખ્ય બુદ્ધિ એમાં પણ રસ છે ને, આપણે પરમાર્થ જ્ઞાનમાં રસ છે, એ ક્યારે પ્રાપ્ત થશે? તો બીજા શ્લોકમાં ભગવાન એનો કાળ કહે છે કે ક્યારે સાંખ્ય બુદ્ધિ એટલે આત્મજ્ઞાન નિષ્ઠા ક્યારે પ્રાપ્ત થશે. એ 53માં શ્લોક હોય છે. એની પહેલા શંકરાચાર્ય 53માં શ્લોક પહેલા એક અવતરણી કહે 64માં પાના પર. મોહ કલિલ અત્યયદ્વારેણ લબ્ધાત્મ વિવેકજ પ્રજ્ઞ કદા કર્મયોગજમ ફલમ પરમાર્થયોગમ અવાપ્સ્યામિ ઇતિ ચેત તચ્છૃણુ. અવાપ્સ્યતિ જ અવાપ્સ્યામિ. અર્જુન જાણે કે પ્રશ્ન પૂછતો હોય કે મોહ કરેલ અત્યય દ્વારેણ. પહેલા બે પ્રકારનો મોહ છે. એક છે આત્મા અનાત્મ મોહ અને બીજો છે નિત્યાનિત્ય. એટલે આત્માનું જ્ઞાન ન હોવાને કારણે અનાત્માને આત્મા માની લેવો, આ મૂળભૂત મોહ છે. અને સાથે સાથે અનાત્માને આત્મા માની લેવાને કારણે વિષયોની અંદર સુખના દર્શન કરવા, આ બીજા પ્રકારનો મોહ છે. તો જે વસ્તુ આપણા મનને બહિર્મુખ જે આપણા મનને બહિર્મુખ બનાવે છે એ છે વિષય પ્રત્યેનું આકર્ષણ. એ પણ અવિવેકમાંથી જન્મે છે. તો વિષય પ્રત્યેનું આકર્ષણ એ એક પ્રકારનો વિવેક છે. એ વિવેક પહેલા દૂર થાય તો મન આપણું અંતર્મુખ બને, અને તો પછી આત્મા અનાત્મ જે અવિવેક છે એમાંથી આપણે મુક્ત થઈએ. એટલે અવિવેક કે ભ્રમ જે છે એ પણ બે વસ્તુ, બે ભ્રમ છે. એક તો આત્મા અનાત્માનો ભ્રમ, અને બીજો પણ અનાત્માની અંદર સુખ બુદ્ધિ, અનિત્યને નિત્ય માની લઉં, મિથ્યાને સત્ય માની લઉં, દુઃખ રૂપ છે ને સત્ય માની લઉં, જે સાંખ્ય લોકો જેને કહે છે અવિદ્યા. આ પ્રકારનો એક અવિવેક છે. એ પહેલા દૂર થાય
અને પછી આત્મા અને આત્માનો વિવેક દૂર થાય. એટલે જ કહે છે કે મોહ કરેલ અત્ય દ્વારેણ. મોહ એટલે કે આ વિષયોની અંદર રમણીયત્વ બુદ્ધિ જે છે એને કારણે જે કલિલ જે કાલુષ્ય જન્મી છે, કાળાશ જન્મી છે, અત્ય દ્વારેણ એમાંથી તો આપણે મુક્ત થઈ ગયા. લબ્ધાત્મ વિવેકજ પ્રજ્ઞ. આત્મ વિવેકજ પ્રજ્ઞ. તેથી આત્મા અનાત્માનો વિવેક જાગૃત થયો. હવે આત્મા અનાત્માનો વિવેક જાગૃત થયા પછી ત્યારે હું આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીશ. કદા કર્મયોગજમ ફલમ પરમાર્થયોગમ અવાપ્સ્યામી. તો કર્મયોગ જેને માટે આપ મને કર્મયોગનો ઉપદેશ કરો છો, એ કર્મયોગનો ઉપદેશનો હેતુ શું? પરમાર્થ યોગમ. ભગવાન અર્જુનને કર્મયોગનો ઉપદેશ કરવા માટે નથી કરતા, યુદ્ધ કરાવવા માટે નથી કરતા, પોતાનું કામ કરાવવા માટે નથી કરતા. શેના માટે? પરમાર્થ યોગમ. ભગવાનની ઈચ્છા છે કે અર્જુન પરમાર્થ યોગ એટલે કે પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે. તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો બી એ પરમાર્થ યોગ છે, જેને માટે આપ મને કર્મયોગનો ઉપદેશ આપી રહ્યા છો. એ અંતિમ ફળ જે છે એ ક્યારે પ્રાપ્ત થશે? એથી છે એવો જ તારો પ્રશ્ન હોય તો સુનું બધું સાંભળ. અને 53મો શ્લોક એ વસ્તુનો જવાબ છે. પ્રશ્ન શ્રુતિ વિપ્રતિપન્ના તે સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યતિ. શ્રુતિ વિપ્રતિપન્ના તે શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતે નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ. આ બુદ્ધિ પહેલા શરૂઆતમાં જ આવે છે. તે બુદ્ધિ, તારી બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના, ખૂબ શ્રવણ કરવાને કારણે વિપ્રતિપન્ના. જાત જાતની વસ્તુ આપણે સાંભળતા હોઈએ, ખાસ કરીને વેદના કર્મકાંડની અંદર અનેક ફળ અને અનેક સાધન અને સાધ્ય એ બધાનું ખૂબ નિરૂપણ કરવામાં આવ્યું છે. શું કર્મ કરવાથી કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય એને કારણે, અને જીવનમાં શું ઉદ્દેશ છે કે શું હેતુ છે એ પણ ના સમજ પડે. આમ કર્મકાંડની અંદર ખૂબ કર્મ અને કર્મફળનું નિરૂપણ કરવાને કારણે આપણી બુદ્ધિની અંદર અનેક પ્રકારના આકર્ષણ ઉત્પન્ન થયા હોય. એ સિવાય અન્યત્ર પણ તમે જાત જાતનું બધું સાંભળતા હો, સાંખ્ય અને યોગ અને હજાર જાતના લોકોના પ્રવચનો અને પુસ્તકો સાંભળીને મગજ જે ભમી ગયું હોય, જાત જાતનું વિપ્રતિપન્ના અનેક પ્રકારનો વિક્ષેપ જે મનમાં ઉત્પન્ન થયો હોય. યદા નિશ્ચલા સ્થાસ્યતિ. તે તારી બુદ્ધિ જ્યારે આ બધા વિક્ષેપથી મુક્ત થઈ જશે, અર્થાત તારા હૃદયની અંદર દ્રઢ નિશ્ચય પ્રાપ્ત થશે કે જે વેદાંતનું દર્શન છે એ દર્શન જ વાસ્તવમાં એ વાસ્તવિક છે. બીજા બધા જે દર્શનો છે એ દર્શનની અંદર રહેલા દોષ તું જોઈ શકશે, અને વેદાંતમાં શાસ્ત્રમાં જે દર્શન નિરૂપણ કરવામાં આવ્યું છે એની અંદર કોઈ પ્રકારનો વિક્ષેપ, કોઈ પ્રકારનો સંશય તારા મનમાં નહીં રહે. સમાધૌ અચલા બુદ્ધિ. આમ એકવાર તારી બુદ્ધિ સંશયથી મુક્ત થઈ જશે, અર્થાત આ જ્ઞાન તને સ્પષ્ટ થઈ જશે, પછી જે એક વસ્તુ રહી એ છે વિપરીત બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ. એ દેહાત્મ બુદ્ધિ રૂપી જે બીજો અવરોધ છે એ પણ દૂર થશે. આમ જ્ઞાનમાં આ પ્રતિબંધક છે ત્રણ. એક છે જ્ઞાન, સંશય અને વિપર્યય. તો પહેલી વાર કેવું અજ્ઞાન દૂર થશે, એને કારણે આત્મા અનાત્મા વિવેક પ્રાપ્ત થશે. અને પછી સંશય તારા અનેક દૂર થઈ જશે. અજ્ઞાન જેમ જેમ સ્પષ્ટ થતું જશે તેમ તેમ કોઈ પ્રકારના સંશયો તારા મનમાં રહેશે. પોતે સમજ્યા છે કે નહીં સમજ્યા એના સંશયો, અને બીજા બધા કહે છે ખરું છે ખોટું, એ પ્રકારના બધા સંશયોમાંથી મુક્ત થઈ જશે. અને પછીનો પ્રતિબંધ રહ્યો દેહાત બુદ્ધિ, દેહને આત્મા ગણવો, એ પ્રકારનો જે પ્રતિબંધ છે. અચલા બુદ્ધિ. સમાધુ એટલે કે આત્મામાં તારી બુદ્ધિ જયારે અચળ બની જશે, અર્થાત કોઈ પ્રકારનો વિપરીત પ્રત્યય પણ જયારે નહીં રહે, દેહાત બુદ્ધિમાંથી પણ તો મુક્ત થઈ જશે. તદા યોગમ અવાપ્સ્યતિ. ત્યારે યોગ, યોગ એટલે પરમાર્થ જ્ઞાન કે આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરશે. આમ આત્મજ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત કરવામાં ત્રણ પ્રતિબંધક છે. એક છે આવરણ, વિક્ષેપ અને વિપરીત બુદ્ધિ. તો નિશ્ચલા એટલે કે વિક્ષેપથી મુક્ત થઈ જશે, અચલા એટલે કે વિપરીત ભાવનાથી મુક્ત થઈ જશે. અને આ રીતે તારી બુદ્ધિ કે તારું અંતઃકરણ છે એ સ્વાભાવિક રીતે જ આત્મામાં નિશ્ચય.
આમ અંતઃકરણને આત્મામાં નિષ્ઠ થવામાં કઈ તકલીફ ન હોવી જોઈએ, પણ પહેલાના જે સંસ્કાર પડી ગયા છે, અનેક વસ્તુ સાંભળવાને કારણે, એ સિવાય પણ અનેક અનુભવોને કારણે જે અનેક પ્રકારના ખોટા ખ્યાલો આપણી બુદ્ધિમાં દ્રઢ થઈ ગયા છે, જગત વિશેના, ઈશ્વર વિશેના, આત્મા વિશેના, એ બધાને કારણે બુદ્ધિ ખૂબ વિક્ષિપ્ત હોય છે. એ જ્યાંથી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બુદ્ધિમાં સ્થિરતા ના આવે. એટલે આ બધા વિક્ષેપો અને આ બધું સંશય દૂર થાય. એટલે આમાં તો બુદ્ધિ સ્થિર થઈ ગઈ, આમાં કોઈ પ્રકારનો સંશય નથી. બસ એક જ અવરોધ બાકી રહ્યો, અને એ છે હેબિચ્યુઅલ એરર, અર્થાત સ્વાભાવિક આપણી એક વૃત્તિ, દેહાત્મ બુદ્ધિ, એમાંથી મુક્ત થઈ જાય. અને એને માટે દીર્ઘકાળનો પ્રયત્ન જોઈએ. એને કારણે જયારે તું વિપરીત બુદ્ધિમાંથી પણ મુક્ત થઈ જશે, ત્યારે સમાધિ એટલે કે આત્મામાં તું સ્થિરતા પ્રાપ્ત કરશે. એનું નામ સ્થિત પ્રજ્ઞા. તો આવો સ્થિત પ્રજ્ઞ બનશે. શંકરાચાર્ય એ સમજાવે છે, શ્રુતિ વિપ્રતિપન્ના અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ શ્રવણૈઃ વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના શ્રુતિ વિપ્રતિપન્ના વિક્ષિપ્તા સતી તે તવ બુદ્ધિ યદા યસ્મિન કાલે હાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા સતી. શ્રુતિ પ્રતિપન્ના. શ્રુતિ એટલે વેદનો કર્મકાંડ. શ્રુતિનો અર્થ તો વેદ થાય, પણ અહીંયા છે એનો વેદનો કર્મકાંડ. અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ. વેદનો કર્મકાંડ શેનું પ્રકાશન કરે છે? કઈ વસ્તુનું નિરૂપણ કરે છે? અનેક સાધ્ય સાધન સંબંધ. અનેક સાધ્ય, અનેક પ્રકારના સાધ્ય એટલે કે સ્વર્ગ વગેરે અનેક પ્રકારના જીવનના જે ભૌતિક અભ્યુદયને લગતા જે ધ્યેય છે એ પર આપણી સમક્ષ રજૂ કરે છે. અને એના માટે અનેક પ્રકારનું સાધન હોય, એ સાધ્ય અને સાધન બંનેનું પ્રકાશન કરે. સાધ્યનું પણ જ્ઞાન આપે, અને એ પ્રાપ્ત કરવા માટે જે સાધન છે એનું પણ જ્ઞાન આપે. એમ કરીને આપણું મન આપોઆપ જ એ વસ્તુ પ્રત્યે આકર્ષાય. એવી શ્રુતિભિઃ શ્રવણૈઃ વિપ્રતિપન્ના. તો અનેક પ્રકારના ફળનો અને એનું તાત્પર્ય આપણે સમજતા હોય જયારે વેદનું, કે વેદનું તાત્પર્ય આપણને એ બધા ફળ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરવાનું નથી, માત્ર તમોગુણમાંથી મુક્ત થઈને કર્મમાં જોડવાનું છે. વેદનું તાત્પર્ય સકામ કર્મમાં છે જ નહીં. વેદનું તાત્પર્ય અંતમાં તો જ્ઞાનમાં જ છે, અને જ્ઞાનનું સાધન જે નિષ્કામ કર્મ છે એમાં જ છે. પરંતુ વેદ જાણે છે કે બધા નિષ્કામ કરવા માટે તૈયાર નથી હોતા, અને તેથી સકામ કર્મો ખૂબ નિરૂપણ કરવામાં આવે છે. એ વેદનું તાત્પર્ય નથી. પણ જ્યાં સુધી બાળક તૈયાર ન હોય ત્યાં સુધી, અને જ્યાં સુધી કંઈક પ્રલોભન ન હોય ત્યાં સુધી કામ ના કરે. એમ કરીને અનેક પ્રકારના પ્રલોભનો આપણી સમક્ષ રજૂ કરવામાં આવે, બરોબર છે, પણ તેનું તાત્પર્ય નથી. તાત્પર્ય છે ને કર્મમાં જોતરવાનું. એમ કરતા કરતા કર્મ કરતા કરતા એ માણસ ડિસિપ્લિન બને, અને ધીમે ધીમે કર્મનો આનંદ મેળવતો થાય. એમ કરી કરીને કર્મના ફળની જે આસક્તિ છે મુક્ત થાય. એમ કરતા કર્મનો આનંદ મેળવતા ધીમે ધીમે કર્મ કરવા ખાતર કર્મ કરતો થાય, અને ઈશ્વરને અર્પણ કરવા માટે કર્મ કરતો થાય. એમ કરીને એનો વિકાસ થાય. એને એક શું બને? પરિપક્વ બને, ઇમોશનલી મેચ્યોર બને. કર્મ ફળ પ્રત્યે આસક્તિ એટલે ઇમોશનલ ઇમેચ્યોરિટી. અને કર્મ ફળ કરતા કર્મ પ્રત્યે આસક્તિ એ વધારે મેચ્યોરિટી બતાવે. કર્મ કરતા જ્ઞાન પ્રત્યે આસક્તિ એથી વધારે મેચ્યોરિટી, અને જ્ઞાન નિષ્ઠા અંતિમ મેચ્યોરિટી. એટલે મેચ્યોર માણસ, કોઈ પરિપક્વ માણસ તો એક જ છે, સ્થિત પ્રજ્ઞા પૂર્ણ રીતે. એથી ઓછા જે છે એ બધા એક અથવા બીજી પરિપક્વ છે જ. વધારે પરિપક્વ માણસ કયો છે? જે માત્ર વિષયોના પ્રલોભનથી જ એની પાછળ દોડતો હોય, એ સૌથી વધારે પરિપક્વ માણસ. ત્યાંથી આ આખી એનો રેન્જ છે. એટલે વેદનો હેતુ એક જ હોય છે કે મનુષ્યને કેમ પરિપક્વ બનાવો. કારણ વેદ તો બધાને મોક્ષ માર્ગમાં જ જોડે છે. વેદનો એક જ હેતુ છે, જ્યાં સુધી વેદાંતિન લોકોનું તાત્પર્ય નિર્ણય છે ત્યાં સુધી. બીજા લોકોનો તાત્પર્ય નિર્ણય જુદા પ્રકારનો હોય, મીમાંસક વગેરેનો. પણ ઉત્તર મીમાંસા અથવા બાદરાયણ
કે વેદાંતિ લોકો એનો તાત્પર્ય શું છે? વેદનું એક જ તાત્પર્ય છે અને તે છે મોક્ષ. કારણ કે એ લોકો જાણે છે કે મનુષ્યને એક જ જીવનમાં ઈચ્છા છે ને મોક્ષ, કોઈને કશું જોઈતું જ નથી, બધાને મુક્ત થવું છે. માણસ જયારે સુખની શોધ કરતો હોય ત્યારે દુઃખમાંથી મુક્ત થવા માંગે છે. બધી મર્યાદાઓથી મુક્ત એ જ માણસ છે. શું ઈચ્છે માણસ? આમ ભલે એને સમજ નથી પડતી. એટલે તાત્પર્યનો નિર્ણય ન થવાને કારણે એ માને છે કે પેલી વસ્તુઓ મળશે તો હું જીવનનું ધ્યેય સિદ્ધ કરીશ. એ તાત્પર્ય નિર્ણયનો અભાવ બતાવે છે. એ બુદ્ધિની સૂક્ષ્મતાનો અભાવ બતાવે છે. બુદ્ધિ સૂક્ષ્મ બને એટલે તરત સમજ પડે કે જીવનમાં જે ઈચ્છું છું એ મુક્તિ છે, ફ્રીડમ. અને તે મુક્તિ મને ક્યાંથી પ્રાપ્ત થવાની નથી એ પાછળનો વિવેક. અને તેથી એ જે મુમુક્ષુ છે એ માણસ જિજ્ઞાસુ બને. મુમુક્ષુ તો બધા જ છે. મોક્ષની ઈચ્છા તો પ્રત્યેક મનુષ્ય પ્રાણી માત્ર છે. પરંતુ એ મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય એ મહાન પરિપક્વતા. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત તદ્વિજ્ઞાનાર્થમ નાસ્તે કૃતઃ કૃતેન યકૃતઃ કૃતેન નાસ્તિ તદ્વિજ્ઞાનાર્થમ. એનાથી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તદ્વિજ્ઞાનાર્થમ એ આત્માના જ્ઞાન માટે પછી ગુરુ પાસે જાય. ગુરુ પાસે ક્યારે જાય? જયારે જિજ્ઞાસા જાગૃત થાય ત્યારે. એ જિજ્ઞાસા ત્યારે જાગૃત થાય જયારે આપણું અંતઃકરણ શુદ્ધ બને. આ બધી અંતઃકરણ શુદ્ધિ એ શબ્દ છે. એનું સમજ કેમ પડે? હવે તો વૈરાગ્ય ઉત્પન્ન થયો, પ્રસન્નતા ઉત્પન્ન થઈ, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, ત્યારે સમજવું કે આ કર્મયોગે પોતાનું કામ કર્યું. જિજ્ઞાસા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી નથી એવું કામ. જિજ્ઞાસા ન ઉત્પન્ન થાય ત્યાં સુધી શાસ્ત્રના શ્રવણમાં રસ પડે જ નહીં. અને પડે તો પણ એ વસ્તુનો અર્થ ન થાય. જ્યાં ભૂખ ન લાગે ખા કરો તો પણ એ ખોરાકનો કોઈ અર્થ નથી. પહેલા એપિટાઇટ, પહેલા ભૂખ જાગૃત થઈ જોઈએ. આ કર્મયોગ માણસમાં જ્ઞાનની ભૂખ જાગૃત કરવા માટે. અને તો પછી આપણે આ શ્રવણ એટલે કે ભોજન કરીએ તો બરોબર એ વસ્તુ પચે તો મનન નિધિધ્યાસન દ્વારા પછી આપણને બધી શક્તિ પ્રાપ્ત થાય. એટલે અવિચારિત તાત્પર્ય જ્યાં સુધી શાસ્ત્રના તાત્પર્યનો આપણા મનમાં સમજ ન હોય ત્યાં સુધી જે કહેતા હોય એ વસ્તુ આપણે માની લઈએ ઉપરથી, અને છેવટે એ નાના નાના ધ્યેય પ્રાપ્ત માટે પ્રયત્ન કરીએ. જયારે શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય થાય કે શાસ્ત્રનું તાત્પર્ય તો મુક્તિમાં જ છે, બીજા કશાયમાં નથી, અનંતની પ્રાપ્તિમાં છે, અને એ જ મારા જીવનનું ધ્યેય છે. અનેકવિધ સંશય વિપર્યાવસ્ત્વેન વિક્ષિપ્તા પ્રાગ. અનેક પ્રકારના સંશયો, અનેક પ્રકારની વિપરીત વ્યાખ્યાઓને કારણે જે બુદ્ધિ અત્યંત વિક્ષિપ્ત હતી. એ કહે છે કે શ્રુતિ વિપ્રતિપન્ના, નાના વિપ્રતિપન્ના, અનેક પ્રકારના નિર્ણયો અંદર હોય. આ સાચું કે પેલું સારું લાગે, આ સારું લાગે, પેલા કે એ બરોબર છે, બધું બરોબર છે સ્વામી. તમે કોઈ જેવું જ બધા કહે છે આપણો કચરો કરતા છે. તો પ્રેક્ષા ધ્યાન ના ગયો સમય બરોબર આપણા જેવું જ છે, પેલા ધ્યાન ના ગયો એવા આપણા જેવું. બહુ સરસ, તમે મહાન કહેવા. બધું સારું જ લાગે. એ પણ વિદ્વાન છે, પેલા વિદ્વાન છે, પેલા બહુ સરસ છે, આ બહુ સરસ, બધું આપણા જેવું જ છે, સારું. ના બધું કાં તો બરોબર લાગે કે કશું બરોબર ના લાગે. નાના પ્રતિપન્ના એને કહે છે શ્રુતિ વિપ્રતિપન્ના ચિત્તા સતી આકારી બુદ્ધિ. યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા. અનેક પ્રકારના વિક્ષેપ જે બુદ્ધિઓ ઉત્પન્ન થયા છે એને કારણે ચલન, બુદ્ધિ સ્થિર ન બને, ચંચળ બની જાય. બુદ્ધિમાં આપણામાં નિર્ણય ના હોય, સ્પષ્ટતા ના હોય તો આપણું મન આમાં સ્થિર થઈ જ ના શકે ને. આપણે આપણું ધ્યાન બધું ક્યારે આની અંદર કેન્દ્રિત કરી શકીએ, બીજી બધી પ્રવૃત્તિઓને ક્યારે આપણે ગૌણ ગણી શકીએ, આ વસ્તુને પ્રાધાન્ય ક્યારે આપે. સ્વામીજી આ સમય નથી મળતો, આમ નથી થતો, એના તો કઈ મૂલ્ય બહુ છે. અનેક વસ્તુઓ મૂલ્યવાન છે, ત્યાં સુધી આનું મૂલ્ય ઉત્પન્ન થતું નથી. આ વસ્તુ જયારે પ્રાધાન્ય પ્રાપ્ત કરે તો પ્રધાન મૂલ્ય ક્યારે બને? બીજી બધી વસ્તુઓ મૂલ્યહીન જણાય ત્યારે. ત્યાં સુધી તો આ જવું, ત્યાં જવું, આ કરવું, તે કરવું, આ સાંભળવું, પેલું સાંભળવું, આ કરવું, આ સંસ્કૃત શીખવું, આ ખૂબ ત્યારે જ કરે, માથાકૂટ ત્યારે જ કરે, અંદર કશું ક્લિયર થાય જ નહીં. એટલે ક્યાંય બુદ્ધિ સ્થિર જ ના થાય. ઘરે બેઠા તો ક્લાસમાં વિચારો, ક્લાસમાં પેલો વિચારો, પેલા હતા વિક્ષિપ્તા થતી નિશ્ચલા સ્થિરીભૂતા ભવિષ્યતિ વિક્ષેપ ચલન વર્જિતા. બસ આનંદ. તો જયારે શાસ્ત્રમાંથી જ આનંદ આવે અને તો પેલું શ્રવણ જે વગેરે છે એ વસ્તુના માટે મન આપવું જોઈએ, સ્થિર જોઈએ, ચંચળતાથી મુક્ત જોઈએ, એવું જયારે મન પ્રાપ્ત થશે
અર્થાત પોતાના જીવનનો તાત્પર્ય નિર્ણય પણ થઈ જશે. જીવનનો તાત્પર્ય નિર્ણય કે જીવનનો હેતુ છે મોક્ષ, એનું એકમાત્ર સાધન છે જ્ઞાન, એકમાત્ર અવરોધ છે અજ્ઞાન, અને અજ્ઞાન ઉત્પન્ન થયેલા કાર્યો, બીજો કોઈ અવરોધ નથી. નહીં તો બુદ્ધિ બીજું કશું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે પાછા. એને એમ કે ઉડીશું ત્યારે આપણે મુક્ત થઈશું તો એ વસ્તુ પ્રાપ્ત કરે. એટલે સિદ્ધિઓની પાછળ કઈ ઈચ્છા હોય, કઈ જાતનું મનમાં આકર્ષણ હોય. તો એ પેલું પ્રેક્ટિકલ છે, પણ આ આપણે કરાવશે પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ છે અંદર તો આમ પગમાં નજર કરો ને, પછી આંગળીમાં નજર કરો ને, મામાં નજર કરો ને, આ પ્રવાહમાં નજર કરો, આ બહુ પ્રેક્ટિકલ છે. પછી તમે આમાંથી દેહમાંથી છૂટા થયા ને ત્યાં નજર, લોકો જાત જાત ચકડોળે ચડાવતો, ધ્યાનની બધી શિબિરમાં જજો, કઈ ચકડોળે ચડાવતા હોય, પણ કંઈક લાગે અંદર ઝણઝણાટી થાય ને, એટલે આ બધું બરાબર. આ રોજ રોજ સાંભળ કરીએ સ્વામીજી, પણ પેલું પ્રેક્ટિકલ છે, આ પ્રેક્ટિકલ નથી, સારું છે. એટલે તો હવે આ જયારે પ્રેક્ટિકલ બનશે તો વિચાર એક જ અવિચાર જ જીવનો, શંકરાચાર્યના દ્રષ્ટિએ તો અવિચાર સિદ્ધ સંસાર હે. સંસાર એક જ વસ્તુ અવિચાર સિદ્ધ, એ સંસાર સિદ્ધ જ ના થાય. સંસારની વસ્તુ ક્યારે સિદ્ધ થાય? અવિચાર સિદ્ધ સંસાર. અવિચાર એટલે વિપરીત વિચાર. વિચારનો અર્થ એ છે કે ખોટો વિચાર, વિરુદ્ધ વિચાર કે વિપરીત વિચાર માણસ જયારે કરે એટલે આ જ નથી સમજ પડે ને કે વિચારથી જ જ્ઞાન જન્મે, અને વિચાર યોગ્ય રીતે ન હોવાને કારણે કે આ બધું દુઃખ, એવું ન સમજ પડે તો મન બીજી બધી વસ્તુઓની ઈચ્છા કર્યા જ કરવાનું. આ બધામાંથી મન જયારે તારું મુક્ત થઈ જશે, આની અંદર તારો સ્પષ્ટ તાત્પર્ય નિર્ણય થઈ જશે. શ્રવણથી થાય છે તાત્પર્ય નિર્ણય, અને મનન થાય છે બધા સંશયમાંથી મુક્તિ. આ છે નિશ્ચલા. આમ અસંભાવના સંશય ભાવના રહિતા એવું કહી શકાય. અસંભાવના વિપરીત ભાવના રહિતા કે સંશય ભાવના રહિતા. અસંભાવના કે બ્રહ્મ છે કે નહીં વગેરે એનું શું સ્વરૂપ છે એ શ્રવણથી અજ્ઞાન દૂર થાય, અને અનેક પ્રકારના જે સંશય હોય એ મનનથી દૂર થાય. આમ કરો તારી બુદ્ધિ જયારે વિક્ષેપમાંથી મુક્ત થશે ત્યાં સુધી સેટલમેન્ટ ના થાય, બુદ્ધિમાં સેટલમેન્ટ થાય. પછી આગળ કહે છે સમાધૌ સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિ આત્મા તસ્મિન આત્મની ઇત્યેતત અચલા તત્રાપి વિકલ્પવર્જિતા ઇત્યેતત બુદ્ધિ અંતઃકરણમ તદા તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી વિવેક પ્રજ્ઞા સમાધિમ પ્રાપ્સ્યસી. સમાધૌ શંકરાચાર્ય અર્થ કરે સમાધિ એટલે કે આત્મા. કેમ? સમાધિયતે ચિત્તમ અસ્મિન સમાધિ. ત્યાં ચિત્ત સમાહિત સ્થિર થઈ જાય છે. એક જ વસ્તુ છે જ્યાં ચિત્ત અંતમાં સ્થિર થઈ શકે. આત્મા સિવાયના અન્ય કોઈ પણ વિષયમાં ચિત્ત હંમેશ માટે સ્થિર ન થઈ શકે. કોઈ ઉપાસ્ય વિષય હોય, આત્માથી અન્ય હોય, કોઈ પણ રૂપ હોય, કોઈ પણ કશાયનું આપણે ધ્યાન કરતા હોઈએ, એ જ્યાં સુધી આત્માથી અન્ય છે, શ્રી કૃષ્ણનું રૂપ હોય, શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હોઈએ, એમાં પણ મન ત્યાં સુધી સ્થિર થઈ શકે જ્યાં સુધી એ રૂપ આપણા એ આકારનું આપણું મન રહી શકે ત્યાં સુધી. અર્થાત બીજી કોઈ વસ્તુમાં સ્થિર થવા માટે મને પ્રયત્ન કરવો પડે. મન પ્રયત્ન કરીને અમુક પ્રકારનો આકાર કે અમુક મંત્ર કે અમુક વસ્તુ જ્યાં સુધી જાળવી રાખે ત્યાં સુધી મને સ્થિર થાય. પરંતુ એક વસ્તુ એવી છે જ્યાં સ્થિર થવા માટે મને કોઈ પ્રયત્ન ન કરવો હોય, અને તે છે આત્મા. કારણ કે મન હંમેશા આત્માનો નિશ્ચય હોય છે. વાસ્તવમાં મન આત્માથી ક્યારેય દૂર હોતું જ નથી. એવું કોઈ સ્થળ નથી જ્યાં મન હોય જ્યાં આત્મા ન હોય. આત્મા સિવાય તો મન રહી જ ન શકે. આત્મા જ મનનું સત્તા સ્ફૂર્તિ મનસઃ મન. આ મનને પ્રકાશિત કરનાર, મનનું અધિષ્ઠાન, મનનું તત્વ. જેમ ઘડો ક્યારેય માટીથી દૂર રહી જ ના શકે. ઘડાએ પાણીયારા પર રહેવા માટે પ્રયત્ન કરવો પડે. ક્યાં સુધી રહે? જ્યાં સુધી બીજે ફૂટી ના જાય, કઈ બીજે ઉઠાઈને ના મૂકે. પણ ઘડાએ માટીમાં સ્થિર આપણે શું પ્રયત્ન કરવો પડે? છતાં ઘડો એમ માનતો હોય કે માટીમાં સ્થિર નથી, એમ એક જ કારણ કે અજ્ઞાન.
તેમ અંતઃકરણ આત્મા સ્થિર ન હતો એક જ કારણ કે આત્મા શું છે એનું જ્ઞાન નથી. આમ અજ્ઞાનને કારણે જ મન આત્મામાં નિષ્ઠ નથી, બીજું કોઈ કારણ નથી. આ અજ્ઞાનમાંથી જે અનેક પ્રકારના આ બધા બીજા વિક્ષેપો ઉત્પન્ન થયા છે એને કારણે મન આત્મા સ્થિર હોતું નથી. પછી આત્મા એ તો મનનું પણ તત્વ છે, ઉપાદાન કારણ છે. જેમ માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે તેમ આત્મા એ મનનું ઉપાદાન કારણ છે, તત્વ છે. અને તેથી આત્મા સ્થિર રહેવા માટે મનમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. અને જો પ્રયત્નની આવશ્યકતા તેનું એક જ કારણ કે મનમાં જે અવિવેક છે તેને કારણે. અને એટલે જ કહે છે કે સમાધિનો અર્થ થાય છે આત્મા. સમાધિ હતે સુષુપ્તિની અંદર પણ ચિત્ત ક્યાં સમાહિત થઈ જાય? આત્મામાં. કોઈ પ્રકારનો વિકલ્પ નથી હોતો, જ્યાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી હોતો, સુષુપ્તિમાં. એ ભગવાનની કૃપાથી થાય છે. પણ ભગવાનની કૃપાને કારણે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહની અંદર તાદાત્મ્યનો ત્યાગ થવાથી સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહને કારણે ઉત્પન્ન થતા બધા વિક્ષેપોમાંથી મુક્ત થઈ જવાને કારણે મન જયારે સ્થિર થાય, ક્યાં સ્થિર થાય છે? આત્મામાં. સતા તદા સૌમ્ય સંપન્નો ભવતી. ત્યારે આ જીવ જે છે સતા સત એટલે કે બ્રહ્મમાં લીન થઈ જાય, બ્રહ્મ સાથે એક થઈ જાય છે. એના માટે દ્રષ્ટાંત આપે છે. જેમ એક પક્ષી હોય એને કોઈ જગ્યાએ થાંભલા સાથે બાંધ્યું હોય, ચારે બાજુ ઉડે ખરું અને ક્યાંય પણ આશ્રય ન મળે તો કેવું જયારે પોતાનું જે બંધન છે એના પર આવીને એ બધું સ્થિર થઈ જાય છેવટે, તેમ પ્રાણ બંધનમ ની સૌમ્ય મન. આ મન એટલે કે જીવ છે એ પણ બ્રહ્મ સાથે બંધાયેલું છે. અર્થાત જાગ્રતમાં સ્વપ્નમાં અનેક જગ્યાએ ઉડી ઉડીને છેવટે આવીને ક્યાં સ્થિર થાય છે? બ્રહ્મમાં. કારણ કે બ્રહ્મ સાથે બંધાયેલું છે, એ જેનું તત્વ છે. તેથી જેમ સુષુપ્તિની અંદર કોઈ પ્રકારના પ્રયત્ન વગર આપો અંતઃકરણ આત્મામાં જ સમાહિત થઈ જાય છે. તેથી સમાધિ શબ્દનો અર્થ આ રીતે કર્યો છે. સમાધિ એટલે અસ્મિન ઇતિ સમાધિ એટલે કે આત્મા. કારણ કે સમાધુ શબ્દ છે ને, સમાધુ સાતમી વિભક્તિ છે. સમાધિમાં સ્થિર થશે. સમાધિમાં સ્થિર થવું એટલે શું? સમાધિ જે સાતમી વિભક્તિ ત્યારે વપરાય ત્યાં કોઈ અધિકરણ હોય તો અધિકરણ કોઈ સ્થાન. સમાધિ તો મનની એક અવસ્થાનું નામ છે, એ સ્થાન ન હોઈ શકે. અને માટે સમાધિ એટલે આત્મા એવો અર્થ થયો છે. તસ્મિન આત્મની ચેતત અર્થાત સમાધિમાં એટલે કે આત્મામાં તારું મન સ્થિર થઈ જશે, નિષ્ઠ બની જશે. ક્યારે? અચલા તત્રાપી વિકલ્પ વર્જિતા ઇત્યેત બુદ્ધિ અંતઃકરણમ. તારી બુદ્ધિમાં કોઈ પ્રકારનો વિકલ્પ નહીં રહે, તારી બુદ્ધિમાં કોઈ પ્રકારની વિપરીત ભાવના નહીં રહે, તારી બુદ્ધિમાં કોઈ પ્રકારનો વિપરીત એટલે કે દેહાત્મ બુદ્ધિ વગેરે તારી બુદ્ધિ જયારે મુક્ત થઈ જશે ત્યારે જે વસ્તુ બુદ્ધિને આત્માથી દૂર રાખનારી છે, આત્માથી વિમુખ રાખનારી છે, આ છે સંશય અને વિપર્ય. આ સંશય અને વિપર્ય. સંશય બુદ્ધિમાં રહ્યો છે, આ વિપરીત ભાવના જે છે એ મનમાં રહેલી છે, સ્વાભાવિક છે. ઇટ્સ હેબિચ્યુઅલ એરર. દેહને અનાદિકાળથી આત્મા માનતા હોવાને કારણે વારંવાર એ દેહાત્મ બુદ્ધિ આપણો પ્રભાવ પાડે છે. અંતેથી એ પ્રભાવ જયારે એટલે કે છે અહીંયા દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર સેવનૈ વિજાતીય પ્રત્યય અદૂષિતા સતી નિર્વાત પ્રદીપવત આત્મનિ સ્થાસ્યતિ. દીર્ઘકાળ નૈરંતર્ય અને સત્કાર. આજે વિપરીત બુદ્ધિ છે એમને મુક્ત થવા વડે ખૂબ લાંબા કાળ સુધી પ્રયત્ન કરવો પડે. અનંત કાળથી દેહને આત્મા 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 કહેતા આવે છે. તેથી દેહ અનાત્મા છે, બ્રહ્મ આત્મા છે, એ પ્રકારની દ્રઢતા પ્રાપ્ત કરે દીર્ઘકાળ. નિરંતર્ય નિરંતર અને સત્કાર અત્યંત ઉત્સાહપૂર્વક કે આદરપૂર્વક વિજાતીય પ્રત્યય અદૂષિતા સતી. બુદ્ધિમાં દેહાત્મ બુદ્ધિ જે વિજાતીય પ્રત્યય છે એ જે નિર્મૂળ થઈ જશે. નિર્વાત પ્રદીપવત એવી રીતે પ્રદીપ એટલે કે દીવાની જ્યોત ઊંઘવાઈ જાય અને અગ્નિ અમુક વિશિષ્ટ રૂપમાં હતો એ અગ્નિ તત્વમાં મળી જાય. દીવાની જ્યોત ઉઘવાઈ જવી એટલે દીવો જે અભિવ્યક્ત અગ્નિ હતો એ અગ્નિ તત્વમાં મળી જાય. એટલે હવે કોઈ જાતનું હલનચલન દીવામાં નથી, શાંત થઈ ગયો દીવો. તે જ રીતે મન પણ શાંત થઈ જાય. એનું પોતાનું જે તત્વ છે એ તત્વની અંદર જયારે મળી જાય સાથ એમાં સ્થિર થઈ જાય. તથા તસ્મિન કાલે યોગમ અવાપ્યસે. તો તું યોગ પ્રાપ્ત. યોગ એટલે વિવેક પ્રજ્ઞા સમાધિમ. વિવેક દ્વારા જાતા પ્રજ્ઞા
વિવેક પ્રજ્ઞા, આત્મા અનાત્મ વિવેકને કારણે જે પ્રજ્ઞા કે જ્ઞાન જન્મે છે એમાં સમાધિ એટલે કે નિષ્ઠા પ્રાપ્ત કરશે. ભગવાન કહે છે, આ તારી બુદ્ધિ જયારે નિશ્ચળ બની જશે અને અચળ બની જશે, એટલે સંશયથી મુક્ત થઈ જશે, વિપરીત ભાવનાથી મુક્ત થઈ જશે, ત્યારે તું આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરશે. આમ 2 શ્લોકમાં બહુ સુંદર ભગવાને બતાવ્યું, આપણે ખબર પડે કે કઈ દિશામાં આપણે પ્રયત્ન કરવાનો છે. પહેલો પ્રયત્ન રજોગુણ અને તમોગુણમાંથી મનને મુક્ત કરવાનો પ્રયત્ન. રજોગુણ હંમેશા વિષય પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરે, કર્મફળ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન કરે, અને તેથી ભગવાન કહે છે કે ફળની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. તમોગુણ છે હંમેશા આપણામાં નિષ્ક્રિયતાની પ્રેરણા કરે, એટલે ભગવાન છે માતે સંગોસ્વ કર્મણી, નિષ્ક્રિયતામાં તને સંગ ન હોવો જોઈએ, અથવા તમોગુણને તાબે ન થઈ જવું જોઈએ. તમોગુણને તાબે ન થઈ જવું તો રજોગુણને તાબે થઈ જઈશ તો મને કર્મફળ મા કર્મફળ હેતુ ગુરુ, કર્મફળ ઉત્પન્ન કરવાનો હેતુ તું ન બની શકતા, કર્મફળમાં આસક્તિ ન રાખે. ત્યારે શું કરવાનું? કર્મણ્યેવા અધિકાર છે, માત્ર કર્મમાં તારો અધિકાર છે, અર્થાત કર્તવ્ય કર્મ કરવામાં તારો અધિકાર છે, એટલે તારી સ્વતંત્ર એ કર્મ યોગ્ય છે, બધો તારો અધિકાર છે, પણ તારે નક્કી કરવાનું છે. કર્મફળની આસક્તિથી કર્મ કરે તો રોકવા નથી આવવાનો, અને કશું ઊંઘી જશે તો એવું રોકવા. ભગવાન રોકતો તો આપણે પ્રશ્ન જ ના આવ્યો. ભગવાન જે વિરોધ કરતો બહુ સારું થાત, તો નથી રોકતો. અંધેથી હું તો નહીં રોકું તને, પણ તને કહું છું કર્મણ્ય અધિકાર હશે. અંધેથી કર્તવ્ય કર્મ નિષ્કામ ભાવથી ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરવું એ તારા માટે યોગ્ય છે, બીજું કઈ યોગ્ય નથી. એટલે એક શ્લોકમાં જ બતાવ્યું કેમ રજોગુણ અને તમોગુણમાંથી એના પ્રભાવમાંથી મનને મુક્ત કરવું. એનો પ્રભાવ છે જ. તમોગુણ એટલે કે નથી કરવું કઈ, રજોગુણ એટલે આમ મળશે તો જ કરે. આ તો સામાન્ય વૃત્તિઓ છે, એમાંથી મનને મુક્ત કરીને કરવા ખાતર કરીશ, પ્રેમ કર્મ માટે કરીશ, ભગવાન પ્રસન્ન થાય માટે કરીશ. આમ કરતા કરતા સત્વગુણ આપણી બુદ્ધિમાં એનો ઉદય થાય, એમાં આપણામાં વિવેક જાગૃત થાય, એને કારણે વૈરાગ્ય ઉત્પન્ન થાય. આમ આત્માનાત્મ વિવેક પ્રાપ્ત થાય, અને પછી શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન એને કારણે જે કે બીજા અવરોધો છે પણ મુક્ત થાય, અને આ રીતે તમારું યોગમ પ્રાપ્ત થશે. યોગને એટલે કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરશે. ભગવાને આ 2 શ્લોકમાં માર્ગ બતાવ્યો. નિશ્ચલ સમાધિ લાભ હેવ બુદ્ધિ પ્રસાદ લિંગમ. આ બુદ્ધિ પ્રસન્ન છે આપણા પર, એનું લિંગ એનું માટેનો એવિડન્સ કયો? બુદ્ધિની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે એ માટેનો માપદંડ કયો? તો કે છે નિશ્ચલ સમાધિ લાભ. બુદ્ધિ નિશ્ચળ બની જાય, સ્થિર બની જાય, નિષ્ઠ બની જાય, કોઈ જાતની કચકચ ના કરે, કોઈ જાતનો સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન ના કરે, અને અસ્થિર ના બને, ચંચળ ના હોય. આનું નામ બુદ્ધિનો પ્રસાદ. તથા પુનઃ સાધ્યાંતર અભાવાત કૃતકૃત યોગમ જીવ પરમાત્મા ઐક્ય લક્ષણમ. યોગ એટલે જ્ઞાન, જીવ પરમાત્માનું ઐક્યનું લક્ષણ જે જ્ઞાન છે. તત્વમસ્યાદિ વાક્યજન્યમ અખંડ સાક્ષાત્કારમ સર્વયોગ ફલમ વાપ્યસી. તથા પુનઃ સાધ્યાંતર અભાવાત, પછી કોઈ બીજું સાધ્ય પ્રાપ્ત કરવાનું રહેશે જ નહીં. કૃતકૃત્ય હૈ તો કૃતકૃત્ય સ્થિત પ્રજ્ઞ ભવિષ્યતિ. આમ કર્મયોગનું અંતિમ પરિણામ કયું? કૃતકૃત્યતા, સ્થિત પ્રજ્ઞતા, જ્ઞાન સાથે. પણ કર્મયોગ ન હોય તો જ્ઞાનની કોઈ સંભાવના જ નથી. અને એટલે આપણે આ પ્રકરણમાં કર્મયોગને મહત્વ આપવામાં આવ્યું. જ્ઞાન તો ખરું જ, એટલે સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારા. અર્જુને આ રીતે ભગવાનનું પ્રવચન સાંભળ્યું. સંન્યાસિન જ્ઞાન નિષ્ઠા તત્પ્રાપ્તિ વચનમ પ્રશ્ન બીજમ. તો ભગવાને જયારે કહ્યું કે આ રીતે તું જ્ઞાન નિષ્ઠ બનશે, સ્થિતપ્રજ્ઞ બનશે, એ તરત અર્જુનના મનમાં ભગવાનનું વચન સાંભળીને જ પ્રશ્ન પૂછવાની ઉત્કંઠા થઈ. શંકરાચાર્ય કહે છે પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય. આમ ભગવાને જે કહ્યું એમાં પ્રશ્નનું બીજ રહેલું છે. ઘણી વાર આપણે જેને કહેવાય લીડિંગ સ્ટેટમેન્ટ, એવી જાતના તમે વાક્યો કહો આપોઆપ પ્રશ્ન ઉત્પન્ન થાય.
આમ ભગવાને જયારે સીધા સ્થિર એટલે જ્ઞાન નિષ્ઠાની જયારે વાત કરી, યોગીની વાત કરી, યોગ મોક્ષથી, ત્યારે સંન્યાસીના જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ વચનમ, કે આ સંન્યાસી છે, વૈરાગી છે, એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરશે એ પ્રકારે જયારે કહ્યું ત્યારે આપોઆપ જ એમાં જ પ્રશ્નનું બીજ રહેલું છે, એમાં પ્રશ્નનું કારણ રહેલું છે. શું કારણ? લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સા. આપોઆપ જ અર્જુનના મનમાં બુભુત્સા એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ ગઈ. શેનું જ્ઞાન? લક્ષણ બુભુત્સા, એના લક્ષણ જાણવાની ઈચ્છા થઈ. કોના લક્ષણ? લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય. આ સમાધિ જે છે એ સમાધિ રૂપી પ્રજ્ઞા જેને પ્રાપ્ત થઈ છે એવું જે સિદ્ધ પ્રજ્ઞ છે એના લક્ષણ કેવા હોય એ જાણવાની અર્જુનની ઈચ્છા થઈ. અર્જુન છે એ તત્પરતાનું બતાવે છે કે જેવું સાંભળ્યું કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત, તરત પૂછે કેવી રીતે પ્રાપ્ત થાય, હું કેમ પ્રાપ્ત કરું, આ જ્ઞાન નિષ્ઠા મનુષ્ય કેવો હોય એ મારે જાણવું છે, હું કેવી રીતે એના જેવો બની શકું, એના લક્ષણનું વર્ણન કરો. એનું લક્ષણ એટલે જે વસ્તુમાં સ્વાભાવિક છે એનું વર્ણન કરો, તો જેથી પ્રયત્નપૂર્વક હું પણ એ પ્રાપ્ત કરી શકું. આમ અર્જુનની ઉત્કંઠા બતાવે છે. ભગવાને જે ધ્યેય સમક્ષ રજૂ કર્યું એ સિદ્ધ કરવાનું ઉત્કંઠા અર્જુન બતાવે, નહીં તો કોઈને પ્રશ્ન ના થાય. સારો ભાઈ ગીતા બંધ થઈ ગયો, અર્જુન પ્રશ્ન ના કરતા શું થાય? એટલે આ તો ભગવાન કહે છે પેલામાં ઉત્કંઠા હોવાને કારણે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રશ્ન ઉપસ્થિત જ ના થાય તો ભગવાને પ્રવચન કરવાની આગળ આવશ્યકતા જ ના રહે. પરંતુ અર્જુનના મનમાં તરત પ્રશ્ન થયો. પ્રશ્ન એટલે એ જાણવા માંગે છે લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બુભુત્સયા. લબ્ધા સમાધૌ આત્મની સમાધાને નવા પ્રજ્ઞા પરમાર્થ લક્ષણા. અર્થાત આત્માનું જેને પરમાર્થ જ્ઞાન છે એ પ્રકારની જ્ઞાની પુરુષ છે અને કેવો લક્ષણ હોય એ જાણવાની અર્જુનની ઈચ્છા થઈ. એની 54મા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા